ડૉક્ટર મંથનભાઈ ઠક્કર કે જેઓ એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરના નિષ્ણાત છે અને આજે આપને ઘણું બધું આપણે સ્ત્રીઓને ઉપયોગી છે એવું જ બતાવવાના છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે કે આપણે આંગણે આવેલા મહેમાનોનો આદર સત્કાર કરવો અને એવા જ આપણા રાજકોટના એક મહેમાન ડૉક્ટર મંથનભાઈ ઠક્કર અને એમના પિતાશ્રી શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કરનું આ તકે અમારું જૈન સોશિયલ મહિલા ક્રિએટિવ અને સ્મિત પ્રતિક મહિલા મંડળ હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે. અને મિત્રો, એક વાત કેવી ખૂબ ગમશે કે મેં ડૉક્ટર મંથનભાઈનો એક ડૉક્ટર તરીકેનો મેં એક પ્રોગ્રામ માણેલો છે, એટલા માટે જ આજ ખાસ તમને બધા બહેનોને ખાસ માર્ગદર્શન મળે એ માટે આજનો આ પ્રોગ્રામ આપણે રાખેલ છે. આજની તારીખમાં પણ ઇન્ડિયામાં અલગ અલગ ટ્રેનિંગ લેતા રહે છે અને એમના નોલેજને અપડેટ કરતા રહે છે અને સાથે સાથે બીજી પણ ઘણી પદવી ધરાવે છે કે અલ્ટરનેટ થેરેપીમાં એક્યુપંક્ચર અને એક્યુપ્રેશરની સાથે સાથે તેઓ ટેરો કાર્ડ રીડર, પેન્ડલુમ ડાઉઝર, પાણી ક્વિલર, રેકી સાધક, ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ એવી અને મોટિવેશન આ બધી પોતે બધું કરે છે. ખરેખર આપણે બધાએ તમે આજકાલ દવાની લેવાની બધાને જરૂર પડે છે, પણ આજે આપણે રસોડામાં જે કાંઈ વસ્તુ હોય એનાથી જ આજ બધી સારવાર કરવાના છે. તો આપણે હવે ડૉક્ટર મંથનભાઈને વિનંતી કરીએ કે તેઓ પોતાનો કાર્યક્રમ શરૂ કરે, પણ એ પહેલાં ફરી એક વખત એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. સૌથી પહેલાં તો આપ સૌનો આભાર મને બોલાવવા માટે, ખાસ કરીને બિંદુબેન. અને આપણા ગ્રુપ વિશે મને સારું એ લાગ્યું કે બધાને એક્સાઇટમેન્ટ છે, કુતૂહલતા છે જાણવાની, એટલા માટે મને જે આજ સુધી શીખ્યું છે એ બધું વેચવાની મજા આવે છે. હું મારા પર્સનલ પેશન્ટ હોય તો પણ એવું ઈચ્છતો હોઉં કે એ લોકો મારાથી જેટલું જ્ઞાન લે એટલું સારું, કારણ કે તમે જેટલા પ્રશ્નો પૂછશો એટલું જ હું તમને આપી શકીશ. મેં તો એક છે મારા મગજમાં કે મારે આટલું પીરસવું છે, પણ તમે કંઈ વધારે માંગશો તો હું વધારે આપી શકીશ. જે મારા મગજમાં નથી એ પણ આપી શકીશ, કારણ કે તમે પૂછ્યું છે એટલા માટે. એટલે આપની જે કુતૂહલતા છે ને એક્સાઇટમેન્ટ છે એ જોઈને મને મજા આવે છે. એકવાર આપણે જોરદાર તાલી પાડશું. અનુમોદના 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 હજાર બાર, અનુમોદના 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 હજાર બાર. હું મારા ફાધરનો સૌથી વધારે થેન્કફુલ છું, કારણ કે મારા મોટિવેટર એ જ છે આગળ વધવા માટે. થેન્ક યુ. આજનો પ્રોગ્રામ ગુજરાતીમાં લઉં કે હિન્દીમાં લઉં? ગુજરાતીમાં. ઓકે. હું આજે એક્યુપંક્ચર વિશે બહુ નહીં કહીશ, ખાલી એક્યુપ્રેશર વિશે જ કહીશ. અને એક્યુપ્રેશરથી આપણે આપણી જાતને કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ એના થોડાક નુસ્ખા જોશું અને એ છેલ્લે રાખશું. સૌથી પહેલાં તો આપણે થોડુંક આપણા શરીરનું સમજશું, કઈ રીતના જોઈએ છે, આપણે શું મિસ્ટેક્સ કરીએ છીએ ડેલી લાઈફમાં, આપણે એ બધું પહેલાં સમજશું અને એના પછી આપણે થોડાક ટિપ્સ જોશું એક્યુપ્રેશરની, જેનાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આમાંથી કોને ખ્યાલ છે કે એક્યુપ્રેશર શું છે? કાંઈ આઈડિયા કોઈને? પોઈન્ટ્સ આપવાના. બીજું કંઈ? પગ અને એ બધું બાંધવાનું, એને સુજોગ થેરેપી કહેવાય. ઓકે. પ્રતિબિંબ કેન્દ્ર ઉપર દબાવ આપવાથી દર્દમાંથી મુક્તિ મળે છે, એનું નામ એક્યુપ્રેશર. આપણા બંને હાથની હથેળી અને પગના તળિયામાં જ આપણું આખું શરીર આવેલું છે એવું એક્યુપ્રેશર માને છે અને એવું હકીકતમાં પણ છે. કુદરતે આપણા શરીરમાં બહુ આવી સરસ સિસ્ટમ ગોઠવી છે. એક્યુપ્રેશરને ચપ્પલ પહેરવાના એટલે આપમેળે એક્યુપ્રેશર થઈ જાય. રાઈટ. એક્યુપ્રેશર એક પ્રાકૃતિક ચિકિત્સા છે. કુદરતે આપણા શરીરની અંદર જ એવી શક્તિ ગોઠવી રાખી છે કે જેનાથી આપણું શરીર ગમે ત્યારે માંદું પડે તો ઓટોમેટિક સરખું થઈ શકવાની શક્તિ આપણું શરીર ધરાવે છે. એ નેચરલી આપણે એ વસ્તુને સમજી લઈએ તો આપણને એક્યુપ્રેશર આવડી જાય. તમે ઘણીવાર જોયું છે કે પગ દુખતા હોય ત્યારે આપણે કંઈ પગ દબાવી દો, સારું લાગે છે. એવું શું કામ સારું લાગે? જાણતા અજાણતા એવા ઘણા બધા બિંદુઓ છે એના ઉપર દબાણ આવી જાય એટલે ત્યાંથી બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય, મસલ્સ સોફ્ટ થાય
નર્વસ સિસ્ટમને એનું જે કામ કરવાનું હોય એ સરખું કરી શકે, એટલા માટે આપણને સારું લાગે. એક્યુપ્રેશરની હિસ્ટ્રી જોવા જઈએ તો કેટલા વર્ષ જૂની પદ્ધતિ છે, કોઈને કંઈ આઈડિયા કરવાનો? કેટલું? એપ્રોક્સિમેટલી 6000 years બેક. આપણા આયુર્વેદમાં પણ આનો ઉલ્લેખ છે, કોઈને ખ્યાલ નથી. બધા લોકો એવું માને છે કે આ ચાઇનાની પદ્ધતિ છે, ચીનથી આવેલી છે. હકીકતમાં છે. એનું કારણ એ છે કે 6000 વર્ષો પહેલાં આપણા જે આયુર્વેદમાં આનો ઉલ્લેખ હતો એ બધો ધીમે ધીમે લુપ્ત થતો ગયો. અને જ્યારે ચીની લોકો ઇન્ડિયા આવેલા ફરવા માટે, એ લોકોએ બધું જોયું અને એ લોકોએ આ પદ્ધતિ અપનાવી. એ પદ્ધતિ અપનાવ્યા પછી એ લોકોને બહુ ગમી અને ધીમેથી એ લોકો એક્યુપંચરને એક્યુપ્રેશરને વિદેશમાં એ લોકોએ ફેલાવ્યું. એટલે અત્યારે એવું લાગે છે કે ચીનની પદ્ધતિ છે, પણ હકીકતમાં આપણા ભારતની જ છે, પણ ભારતમાંથી જ લુપ્ત થઈ ગઈ અને ચીની લોકોએ ફેલાવી છે. એટલા માટે એવું માને છે કે ચીનની પદ્ધતિ છે. ડૉક્ટર આશી ચેટર્જી એમને રાજ્યસભામાં આ વસ્તુનો ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે રિફ્લેક્સ સેન્ટરની વાત કરી હતી એમાં. આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ બિંદુ આવેલા છે. હાથની હથેળીમાં છે, પગના તળિયામાં છે. ખાલી એટલું જ નહીં, આખા બોડીમાં છે. માથાથી લઈને આંગળીના પગના ટેરવા સુધી બધે પોઈન્ટ છે. ઓલમોસ્ટ 1000થી વધારે પણ આપણા બોડીમાં દબાવ બિંદુઓ છે, જેના ઉપરથી અલગ અલગ રીતે પ્રેશર લેવાથી, નીડલ્સ ઇન્સર્ટ કરવાથી આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. આપણે બીજું જોવા જોઈએ કે આપણું જે શરીર છે, જૈનમાં તો કહેવાય છે કે શરીર રોગનું સ્થાન છે, બરાબર? અને શરીર આપણું એ મંદિર પણ છે જેમાં ભગવાન વિરાજે છે. આપણે ભગવાનની વાત નથી કરી, આપણે ખાલી રોગની વાત કરવી છે. આપણે શરીરમાં રોગ શું કામ આવે છે? ખોટો આહાર ને વિહાર લેવાથી. ઓકે, બહુ સરસ. જો એક્યુપ્રેશર ને એ બધું છે ને, તમને લોકોને બધાને ખ્યાલ જ છે, મારે બહુ કહેવાની જરૂર નથી. વિટામિન્સ ને મિનરલ્સ ઓછા મેળવવાથી, કારણ કે પ્રદૂષિત વાતાવરણમાં આપણે રહીએ છીએ, પ્રદૂષિત ઉગે છે, પ્રદૂષિત ખાઈએ છીએ, એટલે સરખા વિટામિન્સ ને પ્રોટીન્સ ને મિનરલ્સ કાંઈ મળતા નથી. ઓકે, બીજું બેઠાડું જીવન. ઓકે, પછી અનિયમિતતા, ખાસ કરીને ખાવા પીવામાં અને સૂવામાં. જે લોકો નિયમિત જમે છે, નિયમિત રીતે ચાવીને જમે છે, નિયમિત રીતે આરામથી જમે છે, એ લોકો બહુ ઓછા માંદા પડતા હોય છે. અને જે લોકો નિયમિત ઊંઘ લે છે, ઘણા બધા મોટી ઉંમરના છે એટલે બધાને ઊંઘની તકલીફ ખ્યાલ હશે કે શું છે. બહુ ઓછી ઊંઘ આવે, બરાબર? આપણે આજે એના પણ પોઈન્ટ્સ જોશું કે કયા પોઈન્ટ્સ લેવાથી ઊંઘમાં સારું રહે. બીજા શું કારણ છે જેનાથી આપણું શરીર માંદું પડે છે? એક્સરસાઇઝ ન કરવી, બપોરે સૂવું. બપોરે સૂવા માટે એક વસ્તુ ખાસ નોંધ રાખી લેજો. જમ્યા પછી 15થી 20 મિનિટ તરત સૂઈ જવું એ ખૂબ સારું છે. જમ્યા પછી તાત્કાલિક સૂઈ જવું ખૂબ સારું છે. ઘણા લોકોની માન્યતા છે કે જમ્યા પછી આપણે વોકિંગ કરવા જઈએ તો સારું છે. ખોટી માન્યતા છે. એનું કારણ એ છે, જમ્યા પછી આપણે ડાયજેસ્ટ કરવા માટે બ્લડની જરૂર પડે, અને આપણે જો વોકિંગ કરવા જઈશું તો આપણે બ્લડ પગને સપ્લાય કરી દઈશું, એટલે પાચન સરખું થશે નહીં અને આપણને એમ લાગશે કે આપણે તો વોકિંગ કરીને આવ્યો એટલે સ્વસ્થ. ના, પણ સ્વસ્થ નથી, માંદા પડતા જઈએ છીએ, જેને આપણને ખ્યાલ નથી હોતું અને પાછળથી ખ્યાલ પડે છે કે આ તો માંદા પડ્યા. વિરુદ્ધ આહાર. પછી વાસી ખોરાક. વાસી ખોરાક માટે બી ખૂબ સારું છે કે બપોરનું રાત્રે ના ખાવું, રાતનું આવતીકાલ સવારે ના ખાવું. જે તાજું હોય એ જ ખાવું. દાખલા તરીકે તમે રોટલી ઉતારો ગરમા ગરમ અને રોટલી પ્લાસ્ટિકની કોથળીમાં નાખો, જો ભાપ થઈ જાય ને તો એ આહાર તમારા માટે સારો. જો ભાપ ન થાય તો આહાર ખરાબ. એક સિમ્પલ લોજિક છે, આહાર કયો સારો ને કયો ખરાબ. આ ખાલી ગરમની વાત થાય છે, ઠંડાની વાત નથી થઈ રહી. ઓકે, બીજા શું કારણ છે? માનસિકતા. આજકાલના લોકો એવું છે કે 80% રોગો છે ને માનસિક છે, જે હકીકતમાં છે બી અને નથી પણ. પેટ સાફ ના આવે, કબજિયાત રહે, એનું અગેનની કારણ છે કે આપણું સરખો આહાર નથી અને આપણે સરખી કસરત નથી કરતા. એટલા માટે આપણે જે આંતરડા અને બધું જેને ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ સરખી કામ નથી કરતી હોતી. એ બે કારણ છે. પછી શું રીઝન છે? આપણું શરીર શું કામ માંદું પડે છે? પ્રશ્ન એ છે. આ બધું કરવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે. ઘણા સાંભળશે કે મગજમાં બ્લડ ઓછું પહોંચે છે, એટલા માટે આપણા સ્વસ્થ નથી રહેતા, માંદા લાગે છે, ડિઝીનેસ લાગે છે, ચક્કર આવે છે, વર્ટિગોની તકલીફ થઈ ગઈ, એવું થાય છે. બ્લડ સર્ક્યુલેશન પણ એક બહુ મોટું કારણ છે, કારણ કે આખા શરીરમાં ગમે ત્યાં પૌષ્ટિક તત્વો પહોંચાડવા છે એ બ્લડ કામ કરે છે, અને આપણે શરીરમાંથી કચરો જે બહાર કાઢવો છે એ પણ બ્લડ જ કામ કરાવડાવે છે. બ્લડ ગુર્દા સુધી કચરો લઈ જાય અને પછી ગુર્દાનું કામ છે કે કચરો બહાર કાઢવો. આપણા શરીરમાંથી 3 રીતે કચરો બહાર નીકળે છે: મલ, મૂત્ર અને પરસેવો. આ 3 વસ્તુ છે. હવે જેને ઓછો પરસેવો આવે ને એને બી વિચારવાનું કે મને કેમ ઓછો પરસેવો આવ્યો. એ બે કારણ છે માંદા પડે. બ્લડ સર્ક્યુલેશન ઓછું થશે એટલે આપણી જે નર્વસ સિસ્ટમ છે ને, ચેતાતંત્રની પ્રક્રિયા એ પણ ડાઉન પડશે.
ચેતાતંત્રની પ્રક્રિયા ડાઉન થશે એટલે આપણા જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે અને ઇન્ટરનલ ગ્લેન્ડ્સ છે એ પણ ઓછું કામ કરશે. અગેન એનું ફંક્શન ઓછું કર્યું એટલે બાય ડિફોલ્ટ શરીર માંદું પડવાનું જ છે. સતત કાર્ય કરવું, સરખું આરામ ના કરવું એ પણ એક કારણ છે. કાં તો સતત કાર્ય કરે અને સરખી ઉર્જા પણ મેળવી લે ને તો નો વાંધો આવે. ઉર્જા કઈ કઈ રીતે મળે છે? ઊંઘથી ઉર્જા મળે છે, પછી સૂર્યથી મળે છે, પછી આહારથી મળે છે, ખાવાથી પીવાથી, પછી યોગથી. યોગ કરતાં આપણે રાખીએ પ્રાણાયામથી. આપણે જે શ્વાસ લઈએ છીએ ને એનાથી, શ્વાસથી અને ખોરાકથી. અને કોસ્મિક એનર્જી કહેવાય છે, કદાચ કોઈ સાંભળ્યું હોય તો. આપણે મંડળમાંથી ઉર્જા રિસીવ કરીએ છીએ આપણા સહસ્ત્રાર ચક્રથી. એના પ્રવાહમાં પણ જો તકલીફ પડે ને તો પણ આપણું શરીર માંદું પડે છે. અને પ્રાણિક હિલર્સ ને જે કોઈ હિલિંગ મળે છે તો એવું માને છે કે આપણે જે ઓરા છે ને, ઓરા એના ઉપર પહેલાં રોગ આવે છે. 6 મહિના પહેલાં એના ઉપર રોગ આવે ને પછી ધીમેથી આપણા શરીરમાં અંદર પ્રવેશ કરે છે. તો રોગ આવવાના ઘણા બધા રસ્તા છે અને જવાના બહુ થોડાક. બાકી જેમ રોગ આવે છે રોગ જાય પણ છે. અને ઓશોના કહેવા મુજબ એવું છે કે જો શરીરમાં કંઈક પણ તકલીફ આવી અને આપણને દેખાડે ને કે ફોર એક્ઝામ્પલ મારો હાથ દુખે છે, મને ખ્યાલ પડ્યો કે મારો હાથ દુખે છે, એનું મતલબ કે તો રોગ જવાની તૈયારી કરે છે. હવે રોગ આવ્યો આપણી ઓરામાં, આપણી બોડીમાં એન્ટર થયું, એને જે કામ કરવું તે કરી નાખ્યું, શરીરને બગાડી નાખ્યું. હવે તો શરીરમાં પણ જ્યારે આપણને દેખાય છે ને તો બહુ મોડું થઈ ગયું. હવે એ રોગ જવાની તૈયારી કરે છે પણ આપણને ખબર નથી. અને આપણે એ રોગને દબાવવા માટે અલગ અલગ દવા લઈએ છીએ. દવા વગર પણ રોગ મટે છે બહુ સારી રીતે. બસ એના પર આપણે ધ્યાન દેવાનું છે. આપણે પાછળ આંગળીમાં 5 તત્વો છે, ખ્યાલ છે? કયા કયા? અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. આ 5 તત્વોથી આપણું શરીર બન્યું છે. અને જો આ 5 તત્વોમાં કંઈ ઇમ્બેલેન્સ થાય તો પણ આપણે માંદા પડીએ છીએ. એટલે આને બેલેન્સ રાખવું પણ ખૂબ જરૂરી છે. એક્યુપ્રેશરના ફાયદા શું શું છે? કોઈને કઈ આઈડિયા? મેડિસિન લીધા વગર સાચું થવાય છે. પછી સાઈડ ઇફેક્ટ કાંઈ નથી. બ્લડનું સર્ક્યુલેશન ખૂબ સારું થાય. ઇમિડિયેટલી ઇફેક્ટ પડવા માંડે છે. બધાને ઇમિડિયેટલી નથી પડતી, અમુકને અમુક વારે લાગે છે. મેં એવા પણ મારી લાઈફમાં કેસ જોયા છે કે આપણે 15-15, 20-20 દિવસથી ટ્રીટમેન્ટ આપી હોય ને તો પણ 1% સુધારો ન થાય. કારણ કે હજી અંદર જ ચેન્જીસ થાય છે. ધીમેથી 22મી કે 23મી સિટિંગ છે ને સીધું 50% રિલીઝ, અને 25th કે 26th સિટિંગમાં તો કેસ ક્લિયર. એવા બી ઘણા, એટલે ઓન ધી સ્પોટ કરે છે. અમુક કેસ એવા છે જેમાં ઓન ધી સ્પોટ રિઝલ્ટ નથી આવતા. અત્યારે હારી નહીં જવાનું, ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખવા. બીજા બેનિફિટ શું છે એક્યુપ્રેશરના? ખર્ચો નથી, જાજો ખર્ચો નથી એવું આપણે માનીએ છીએ. હા, પોઝિટિવ રહેવા મળે છે. આપણે જે માન્યું કે બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય છે એ આનો સૌથી મોટો બેનિફિટ છે. કારણ કે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર હશે તો આપણું શરીર પ્રોપર રહેશે, અને શરીર પ્રોપર હશે તો આપણે સ્વસ્થ હશું. બ્લડ સર્ક્યુલેશન સારું હશે તો આપણે જે ચેતાતંત્ર છે એ સરખું કામ કરશે. ચેતાતંત્ર સરખું કામ કરશે તો આપણે જે બોડીના મસલ્સ છે એ સોફ્ટ અને રિલેક્સ રહેશે. મસલ્સની સાથે ટેન્ડન્સ હોય છે, એ ટેન્ડન્સ પણ એકદમ રિલેક્સ રહેશે. ઘણા તમે જોશો કે જકડાઈ ગયા છે, પગ જકડાઈ જાય, હાથ જકડાઈ જાય, કમર જકડાઈ જાય, તો એ બધી જકડન મસલ્સની હોય, એમાંથી પણ તમને રિલીફ મળશે એક્યુપ્રેશરથી. કારણ કે બ્લડ સર્ક્યુલેશન સારું છે. અને સૌથી સારામાં સારો પોઈન્ટ એ કે શરીરનો કચરો સરખો બહાર નીકળે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરે છે. તમે જે ખોરાક લ્યો છો એ ખોરાકમાંથી જે પૌષ્ટિક તત્વો છે એને એબ્ઝોર્બ કરવામાં એક્યુપ્રેશર ખૂબ સારી રીતે હેલ્પ કરે છે. એક્યુપ્રેશરના ઘણા બધા ફાયદા છે. આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ અને ઇન્ટરનલ ગ્લેન્ડ્સ, આપણે રોગ શું કામ આવે છે તો એની આપણે વાત થઈ હતી. તો ઇન્ટરનલ ઓર્ગન્સ અને ઇન્ટરનલ ગ્લેન્ડ્સ એનું સરખું કામ કરે છે. દાખલા તરીકે કિડનીમાં કંઈક ખરાબી આવી, બરાબર, તો શરીરમાં કંઈક બીજી ખરાબી આવવાની છે એના કારણે. તો તમે કિડનીના પોઈન્ટ દબાવશો એટલે કિડની સરખી થશે, એટલે એની ખરાબી જતી રહેશે. અને આપણે જાતે શીખી લઈએ તો આપણા માટે અને પ્લસ આપણા પરિવાર માટે પણ આપણે ઉપયોગી થઈ શકીએ છીએ. એક્યુપ્રેશર લેવાથી ઊંઘ પણ સારી આવે છે, ગાઢ નિંદ્રા આવે છે, અને માનસિક તકલીફોમાંથી બહુ સારી રીતે મુક્તિ મળે છે એક્યુપ્રેશરથી.
જેમ બેને ડિપ્રેશનની વાત કરી હતી, ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે એક્યુપ્રેશર અને એક્યુપંચર સારામાં સારી પદ્ધતિ છે અને એમાં તો ક્વિક રિઝલ્ટ આપે છે. એક્યુપ્રેશર ઇટસેલ્ફ ઇઝ અ હિલિંગ. એક્યુપ્રેશર હિલિંગ પદ્ધતિ જ છે, જે આપણે વાંચી દબાવ બિંદુઓ છે આપણા શરીરમાં, એના પર પ્રેશર લેવાથી આપણે જે એનર્જી બ્લોકેજીસ છે એ રિમૂવ કરીએ છીએ. સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે, આમાંથી કેટલાક લોકોને એવું લાગે છે કે આખા દિવસમાં સવારે ઉઠે અને રાત્રે સૂતા સુધીમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે? કેટલું પાણી પીવો છો? 10 થી 12 ગ્લાસ. નાના મોટા? મીડિયમ વાળા? ઓકે, એટલે અંદાજે 3 લીટર. તમે? કલાકે 1 ગ્લાસ, એટલે 12 કલાકમાં 12 ગ્લાસ. સારું કહેવાય. મેં ઘણા બધા પેશન્ટ્સના મોઢે સાંભળ્યું છે કે એ લોકો ખાલી 4 થી 5 ગ્લાસ જ પાણી પીવે છે. ખાલી 4 થી 5 ગ્લાસ. આપણે નાનપણથી સાંભળતા હોય છે કે આપણા શરીરમાં 70% પાણી છે. બધા સહેમત છે આ વાતથી? ક્યાં છે? ચામડી છે, હાડકાં છે, મસલ્સ છે, ઓર્ગન્સ છે. પાણી ક્યાં છે? બ્લડમાં છે. ઓકે, બીજે ક્યાં છે? આપણા મગજમાં છે, આપણા હૃદયમાં છે, અને આપણા જેટલા બી ઇન્ટરનલ ઓર્ગન્સ છે, આંતરડા, કિડની, હૃદય, જઠર, જે કંઈ કહ્યું ઇન્ટરનલ ઓર્ગન્સ જેટલા બી રહેલા છે બધા પાણીમાં તરે છે. એ બધા પાણીમાં તરે છે. અને ચામડી છે ને, એને એક થેલીનું કામ કર્યું છે, અને હાડકાએ હાડપિંજર કે ને એને સ્ટ્રક્ચર પ્રોવાઈડ કર્યું છે ઊભા રહેવા માટે. એટલે આપણે પાણીનું એ રીતના રહેલું છે. બ્લડ પણ વોટર તરીકે કામ કરે છે. ઇન્ટરનલ ઓર્ગન્સમાં પાણી છે. આપણે જ્યારે પાણી ઓછું પીએ ત્યારે શું થાય? કોઈ પણ ઓર્ગનમાંથી પાણીની ખેંચ પડે, બરાબર? દાખલા તરીકે જેમાં પછી કેટલાક લોકો પાણી પીવે છે? ઘણા બધા પીવે છે. ખોટી ટેવ છે. જેમાં પછી પાણી ન પીવું જોઈએ. 45 મિનિટથી 50 મિનિટની અંદર અચૂક પાણી પીવાનું. અચૂક. એવું નહીં કે પાણી પીવાનું ભૂલી ગયા પછી. પાણી પીવાની અગત્યતા શું છે કે આપણે જ્યારે માંદા છીએ ત્યારે આપણે શરીરમાંથી કચરો બહાર કાઢવાનો છે, તો ત્યારે આપણે પાણી ખૂબ મદદ કરે છે. હાર્ટ પેશન્ટ્સની આ વાત નથી થતી અત્યારે, એને બાકાત રાખતા, અને અમુક બીજા પેશન્ટ્સને વાત કરતા, સામાન્ય માણસને અત્યારે આપણે ખાલી અહીંયા વાત કરી રહ્યા છીએ. તો એ લોકો માટે પાણી પીવું જરૂરી છે, કારણ કે શરીરમાંથી કચરો બહાર કાઢવાનો છે. આપણે શ્વાસથી અને ખોરાકથી ઘણો બધો કચરો લઈએ છીએ. મનના વિચારોથી આપણે ઘણો બધો કચરો લઈએ છીએ. એ બધો કચરો બહાર કાઢવા માટે પાણીની ખૂબ અગત્યતા છે. આપણે જેટલું પાણી પીશું એટલું આપણે વધારે પેશાબ જવું પડશે, અને જેટલું આપણે પેશાબ જશું એટલો વધારે કચરો આપણા શરીરમાંથી બહાર નીકળશે. અત્યારે સામાન્ય વ્યક્તિની વાત કરવા જઈએ તો જેનું જેટલું વજન હોય એ જોઈ લેવાનું. દાખલા તરીકે 60 કિલો મારું વજન છે, મારું વજન કરી લેવાનું. 60 kg આવ્યું, ડિવાઇડેડ બાય 10, 10 થી ભાગાકાર કરી દેવાના, અને -2 એટલે કે 4 લીટર. 40 kg છે તો એના માટે 2 લીટર પાણી જરૂરી છે. જેનું 50 છે એના માટે 3 લીટર. હવે કોઈ કહેશે મારું તો 100 કિલો વજન છે, એને 8 લીટર પાણી પીવાનું? નહીં, એને 8 લીટર પાણી નહીં પીવાનું. એનાથી જેટલું પીવાય એટલું વધુ પાણી, પણ 4.5 કે 5 લીટરથી વધારવાનું નહીં. જો પી શકે એટલું તો સારું. જો પીવાય તો સારું. પીવું ફરજિયાત નથી, મરજિયાત છે. પીવું તો સારું. બીજું આપણે એ જોવાનું છે કે આપણે જ્યારે તરસ લાગી છે તો સમજી લો તમે ઓલરેડી 4 કલાક મોડા છો પાણી પીવામાં. કઈ રીતે? દાખલા તરીકે તમારા આંતરડાને પાણીની જરૂર છે, બરાબર? તો સૌથી પહેલાં હૃદય આંતરડાને પાણી પહોંચાડશે. હૃદય પાસે પાણીનો સ્ટોક ખતમ થશે, પછી મગજ હૃદયને પહોંચાડશે પાણી. એટલે હૃદય પાસે આવી ગયું, આંતરડા પાસે, હવે મગજ પાસે ઘટ્યું પાણી, તો મગજ જીભને સંકેત પહોંચાડશે કે હવે મારે પાણીની જરૂર છે. જીભને ખબર પડી કે પાણીની જરૂર છે, આપણે પાણી પીશું, પેટમાં જશે. પેટમાં જશે, પાણી એબ્ઝોર્બ થશે, યુ આર ઓલરેડી લેટ. તમે પહેલેથી 4 કલાક મોડા છો પાણી પીવામાં. એટલા માટે જે બેને વાત કરી ને કલાકે પાણી પીવું જોઈએ, સારું છે. તરસ નથી લાગતી છતાંય પાણી પીવું, જેટલું પીવાય એટલું પીવું, સારું છે. અમુક લોકો કહે કે વારે વોશરૂમ જવું પડે છે પાણી વધારે પીવાથી. જાઓ ને, શું તકલીફ છે? વોશરૂમ જાવ તો કચરો જ નીકળે છે ને, શું પ્રોબ્લેમ છે? સિવાય કે તમે ટ્રાવેલિંગ કરો છો, બીજે ક્યાંય બહાર છો, ફંક્શનમાં છો, એ વસ્તુ અલગ છે. તમે ઘરે હો કે તમને જ્યાં બી સગવડતા હોય ત્યાં પાણી પીવાનું જોર રાખવું જોઈએ. એનાથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ નોર્મલ રહેશે. એનું જે પેરાલિસ્ટિક મુવમેન્ટ છે ને, આપણું જે આંતરડું આવે ને, એની મુવમેન્ટ કઈ રીતના કરીને દેખાડું. તો એ મુવમેન્ટને ઇઝી રાખવા માટે પાણીની જરૂર છે. આંતરડા જેટલા સોફ્ટ હશે ને
એટલું તમારા માટે સારું રહેશે, એટલી તમારી પાચન પ્રક્રિયા સારી રહેશે. એનો પ્રશ્ન છે, જ્યુસ, દૂધ, છાશ કે કાંઈ પણ પીધું હોય તો એની બદલે 4 ગ્લાસ, દાખલા તરીકે દૂધ, છાશ ને જ્યુસ ને બધું કંઈ પી લીધું, પછી 4 ગ્લાસ પાણી પીવું એટલે ચાલે. એકચ્યુઅલીમાં ન ચાલે. એનું કારણ એ છે, આપણા ફેફસામાં જેટલા છિદ્રો છે, ઓલમોસ્ટ 6000 જેટલા છિદ્રો છે, અને આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ને ત્યારે બહુ ટૂંકા શ્વાસ લઈએ છીએ. આમાંથી ઘણા બધા જોયું છે કે નાનું બાળક હોય ને, સૂતું હોય, નાનું બાળક, સમજી લો 8 મહિનાનું કે 9 મહિનાનું નાનું બાળક સૂતું હોય તો એનું પેટ છે ને આખું ફૂલશે, બંધ થશે, ઉપર જશે, નીચે આવશે, ફુગાની જેમ. બરાબર? તમે અત્યારે હાથ રાખીને ચેક કરો કેટલાક એવું થાય છે. આમ કોઈ પણ એક વ્યક્તિનું થતું હોય તો હાથ ઊંચું કરીને મને બતાવો. બહુ સ્લો થાય છે, થોડુંક ને બહુ સ્લો થાય છે, કારણ કે આપણે ડીપ બ્રીધિંગ નથી કરતા. આપણા ફેફસાને પૂરતું ઓક્સિજન નથી મળતું. આપણા ફેફસાને ઓક્સિજન નથી મળતું, આપણા બ્રેનને ઓક્સિજનની કમી રહી છે. અમુક લોકો જોશે કે ઉબાસી ખાય, અમુક લોકો નકરી ઉબાસી જ ખાતા હોય, વાતું કરતા કરતા નકરી ઉબાસી ખાતા હોય. શું કારણ છે? ઓક્સિજનની કમી છે, ડેફિશિયન્સી પાવર ઘટી ગયું છે. એને કહો જ્યારે બી ઉબાસી આવે ને ત્યારે 1 ગ્લાસ પાણી પીવું, ભલે 2 મિનિટમાં બે ઉબાસી આવે ને તો 2 ગ્લાસ પાણી પી લેવું. એ પાણી પીવાનું પ્રમાણ વધારશે ને એની ઉબાસીનું પ્રમાણ ઘટી જશે, કારણ કે મગજને એટલું ઓક્સિજન મળી જાય છે. પાણી ઓક્સિજન સપ્લાય કરવા માટે બેસ્ટ રસ્તો છે, એટલા માટે પાણી જરૂર છે. તમે છાશ, દૂધ કે કંઈ પીશો તો એની સાથે બીજા પણ મિનરલ્સ કે પ્રોટીન્સ તમને મળશે. આપણે ત્યારે ઓક્સિજનની જરૂર છે તો ઓક્સિજન પ્રોવાઈડ કરો. ગ્લુકોઝવાળા પાણીની વાત થોડીક અલગ છે. ગ્લુકોઝવાળું પાણી તમે લઈ શકો છો, કારણ કે હવે ઉનાળો હોય તો જ્યારે બોડી ડ્રેન થશે ત્યારે ગ્લુકોઝની પણ જરૂર પડશે, તો ગ્લુકોઝનું પાણી હિતાવહ છે. આમાંથી કેટલાક લોકો એવું માને છે, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. માંદા પડવા કરતાં શરીરને સ્વસ્થ રાખવું સારું. કેટલા લોકો માને છે? બધા માને છે ને? તો હવેથી પાણી સરખું પીવાનું. ડૉક્ટર જોન્સન છે, એમણે કીધું હતું, તમે લોકો માંદા નથી, તમે ફક્ત તરસા છો, તમને પાણીની જરૂર છે. નાસ્તા પછી થોડુંક પાણી પી લો, ચાલે, વાંધો નથી. અને હા, અમુક લોકો કહેશે કે 1-2 ઘૂંટડા પાણીની જરૂર છે જમ્યા પછી. દેટ ઇઝ એડવાઇઝેબલ. 1-2 ઘૂંટડા પાણી જમ્યા પછી લઈ શકાય છે, એ તમારું મોઢું સાફ કરી દેશે, એટલે એ પી શકાય છે. તો અમુક લોકોને દવા લેવાની જરૂરિયાત હોય તો એ 1-2 ઘૂંટડા પાણી લઈ શકે છે જમ્યા પછી. છાશ ચાલે, હિતાવર છે. એ તમારી જે વલોવવાની પ્રક્રિયા છે ને એને ન્યુટ્રલાઇઝ રાખશે. જેમાં પછી ઘણું બધું જોવામાં આવે છે કે અમુક લોકો છે ને થાળીમાં આવ્યું નાખ્યું. બહુ ખોટી ટેવ છે. જમતા પાણી પીવાની ટેવ બહુ ખોટી છે. અને જેમાં પછી અમુક યંગસ્ટર્સને મેં જોયા છે ડાયરેક્ટ ફ્રીજમાંથી ચિલ્ડ વોટર પીવે છે. એ તો બહુ ખરાબ. મને અડધી કલાક પહેલા પાણી પીવું સારું, તો પેટ વહેલું ભરાઈ જશે. તમને એક વાત કહું, હું તમને એક થાળી આપું, એની અંદર બધું મિક્સ કરું, બરાબર? શાક, રોટલી, દાળ, ભાત, સલાડ, પાપડ, આ બધું તમને મિક્સ કરી નાખું, ક્રશ કરી નાખું, બરાબર? અને તમને થાળીમાં ખાવાનું આપું, તમને ભાવશે ખાવાનું? અને એમાં ઉપરથી છાશ નાખી દઉં, તો તમે ખાશો ખોરાક? આપણે આપણા જઠર સાથે શું કરીએ છીએ, સ્ટમક સાથે શું કરીએ છીએ? ખાલી 350 ગ્રામનું સ્ટમક, અને એમાં આપણે આટલું બધું નાખ્યું, અને એમાં ઉપરથી પાણી, એટલે એ તો ફૂલાઈ જશે. એ બહુ ઓનેસ્ટ છે. આપણા જેટલા બી ઓર્ગન છે ને બહુ ઓનેસ્ટ છે. આપણે એના વિરુદ્ધ જશું ને તો એ આપણી હેલ્પ કરશે, પણ એક સમય આવશે કે જવાબ દઈ દેશે. પેટ એમાં છે ને અગ્નિ હોય. તમે જ્યારે જમો છો ને તો એને પાચન કરવા માટેની અગ્નિ હોય, તો એ તમે પાણી પીને અગ્નિ ઠારો છો. છાશથી ન ઠરતી, પણ પાણીથી ઠરે છે એકચ્યુઅલીમાં. એટલે બી જ્યારે જમો ત્યારે આરામથી ચાવીને જમો. અને એના માટે બીજી વાત, તમે જ્યારે ચાવો છો ને તો તમારા મોઢામાં જે લાર છે ને એમાં ભળશે, અને જેટલી લાર તમારા ખોરાકમાં ભળશે એટલું સ્ટમકમાં જઈને એ અગ્નિ છે એને પચાવવા માટે ખૂબ હેલ્પ કરશે. લાળનો ઘણી બધી જગ્યાએ દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ખરજવું થયું હોય ને તો તેને લાળ લગાડવી. ડાયાબિટીક પેશન્ટની વાત નથી થતી, ડાયાબિટીક પેશન્ટ માટે હિતાવહ નથી. સોરાયસિસ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજે ક્યાંય ફોડલી થઈ હોય, સ્કિન ઇન્ફેક્શનમાં ખાસ કરીને લાડનો ઉપયોગ કરવામાં આવે છે. લાડ ઉપર તો ઘણા બધા એવા પ્રયોગ બી થયા છે કે દાખલા તરીકે કોઈને સારી પિક્ચર એક દેખાડવામાં આવી અને કોઈને ભૂતની પિક્ચર દેખાડવામાં આવી કે અણગમતું કરવામાં આવ્યું 1 કલાક, બરાબર? તો એની લાડ તમે જોશો ને તો એ બેની લાડના પરીક્ષણ બદલાઈ ગયા હશે,
કારણ કે આપણું મન પણ આપણા લાડ સાથે સંકળાયેલું છે, એટલા માટે લાડની તો ખૂબ અગત્યતા છે. જો પોસિબલ હોય તો સવારમાં ઉઠતા વેત વાસી મોઢે પાણી પીવું 2 થી 3 ગ્લાસ, અને એ પણ નવ શેકું. એ તમને સ્વસ્થ રહેવા માટે ખૂબ હેલ્પ કરશે. સવારમાં ઉઠતા વેત વાસી મોઢે નવશેકું પાણી પીવું હિતાવર છે. ખાસ કરીને જેને વજન ઘટાડવું છે એ લોકોને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું. પાણી એકસાથે ગટગટાવવાનું નહીં, કારણ કે એમાં લાળ ભળતી નથી. તો અગેન પેટમાં જશે, ખાલી ગયું છે, તમને એમ લાગશે કે ના હું ધરાઈ ગયું કે ધરાઈ ગઈ. ઉપયોગી બહુ નથી. આરોનું પાણી નુકસાન નથી કરતું જો એ 55 થી 60 TDS નું હોય. 55 થી 60 TDS થી નીચે પાણી જાય છે તો નુકસાન કરે છે, કારણ કે એટલા TDS એટલે કે એટલું ક્ષાર તો આપણા શરીર માટે જરૂરી છે. એટલે તમારા ઘરે જો આરો હોય અને મ્યુનિસિપલનું રાજકોટનું પાણી એવું છે કે 250 કે 400 TDS નું હોય છે, તો આરોનો જે સામાન્ય આરો હોય તો એને બહુ કાપી નાખે છે અને ખાલી 8 થી 12 TDS નું તમારું પાણી રાખે છે, બરાબર. તો એના માટે સારામાં સારો રસ્તો એ કે એક લોટો ભરી લેવાનો, એને ઉકાળી લેવાનું, અને એ પાણી ઠરી જાય પછી માટલામાં નાખી દેવાનું, એટલે બેલેન્સ થઈ જશે. 1 કે 2 લોટા તમારા હાંડામાં કે માટલામાં નાખશો એટલે બેલેન્સ કરી નાખશે. એટલે એક બીજો સારો રસ્તો છે. એકચ્યુઅલી આરો સિસ્ટમ કોના માટે જરૂરી છે? જેના ઘરે 700, 800 કે 1200 કે 2000 જેટલું TDS પાણી આવતું હોય ને, બોરનું પાણી હોય ને, એના માટે આરો જરૂરી છે. ઘણીવાર એવું બી નોંધમાં આવ્યું છે કે બહુ ઓછા TDS નું પાણી છે ને એ પણ અમુકના શરીરને અનુકૂળ નથી આવતું. દાખલા તરીકે બાળકોને તમે પહેલેથી આરોનું પાણી પીવડાવું ને 8 થી 10 TDS નું છે, બહારગામ જશે, જો આરોનું પાણી ન મેળવું તો માંદા પડશે, કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ ત્યારે ઓછી હશે, કારણ કે એનું ડેવલપમેન્ટ ઓછા પાણીના રોગ પ્રતિકારક શક્તિ સાથે થયું છે. બોરનું પાણી નુકસાન કરે છે હંમેશા નહીં. તમારી અંદર જો ક્ષમતા છે બોરનું પાણી પચાવવાની તો તમને નુકસાન નથી કરતું. જો ક્ષમતા નથી તો નુકસાન કરે, જેને સ્પાઇનલ કોર્ડ કહેવામાં આવે છે. સ્પાઇનલ કોર્ડ નું પ્રોટેક્શન આપણી સ્પાઇન કરે છે. એની આગળ મણકા છે, મણકા સર્વાઇકલ છે, થોરેસિક છે, લંબર છે, સેક્રમ છે અને કોક્સિસ છે, બરાબર. એ બધા મણકા આપણી સ્પાઇનલ કોર્ડનું પ્રોટેક્શન કરે છે. 33 મણકાની વચમાં ઝીણી ઝીણી ગાદી છે, સેક્રમ અને કોક્સિસ સિવાયની, સર્વાઇકલથી લઈને લંબર સુધીની. તો શું થાય છે કે આખું શરીરનું વજન જે આટલો ભાગ છે એનું વજન આપણી સ્પાઇન ઉપર આવેલું છે. આપણા રિબ કેજ છે, આપણા ઓર્ગન્સ છે, બરાબર. હવે સર્વાઇકલથી ચાલુ કરો અને લંબર સુધી પહોંચો ને તો લંબરની નીચે સેક્રમ ને કોક્સિસ, ત્યાં તો મણકાની મૂવમેન્ટ છે જ નહીં. લંબર સુધીની મૂવમેન્ટ છે લાસ્ટ L5 સુધીની, બરાબર. L5 અને S1 ની વચમાં. તો એ બે વચ્ચે ગાદી, એક તો ગાદીની ઓછી જગ્યા હોય અને ઉપરથી એનું વજન એને સહન કરી રાખ્યું છે. એ પાર્ટ એકચ્યુઅલીમાં સોફ્ટ છે, એટલો બધો હાર્ડ નથી. જેટલો થોરેસિક રિજનનો પાર્ટ હાર્ડ હોય એટલો લંબરનો પાર્ટ હાર્ડ નથી, એ થોડોક સોફ્ટ છે. અને ત્યાં સુધીનું વજન ફ્રન્ટનું અને બેકનું બધું એના ઉપર જ છે. હવે તમે જ્યારે આ રીતના ઉપાડવા જાશો ત્યારે સૌથી વધારે લોડ ક્યાં આવ્યું? L4, L5, S1. સાયટિકા રોગ સાંભળ્યું હોય તો કોઈએ? સાયટિકા નાડી L4 થી ચાલુ થાય છે, L4, L5, S1. એટલે સીધી તમારી સાયટિકા નાડી તમારા મગજનો ત્રીજો ભાગ, સ્પાઇનલ કોર્ડનો એક પાર્ટ છે, સ્પાઇનલ કોર્ડ મગજનો એક પાર્ટ છે, એટલે એના પર અસર થાય. એટલે તમે જ્યારે આમ ઉપાડવા જાઓ છો એટલે સીધું ત્યાં જ સ્ટ્રેન આવે છે. કોઈને અનુભવ કરવો હોય તો કરી લો, અહીંયા વચમાં આવીને ચેક કરી લો. આમ કરવા જશો એટલે સીધું અહીંયા વજન આવશે લંબર રિજનમાં. એગ્રી? બધા વચ્ચે સહેમત છે? તો હવેથી બધા ધ્યાન રાખશે. આમ થઈને બેસીને ઉપાડવાનું. આપણે લાપરવાહીની વાત થઈ ગઈ. આમાં એક બીજું ટોપિક આપણે લેશું કે આપણે ડોલ ઉચકીને, જો કે તમે તો નહીં ચાલતા હશો પણ પહેલાં ચાલેલા હશો કે બીજા ચાલતા હશો તો એને તમે સજેસ્ટ કરી શકો છો. જો ડોલ ઉચકીને ચાલવું હોય ને તો એક આખી ડોલ એક હાથમાં ન લેવી, 2 ડોલ અડધી અડધી ભરીને ચાલવી, જેથી તમારા બોડીનું બેલેન્સ રહેશે અને બંને બાજુથી સરખું વજન આવે. એ તમારા માટે હિતાવહ રહેશે. ત્રીજી પોઈન્ટ વજનનું આવ્યું. જો તમારું વજન એક્સ્ટ્રા 10 કિલો કે એક્સ્ટ્રા 15 કિલો છે તો સમજી લો તમે 24 કલાક બેચારા L4, L5 ને ત્રાસ આપો છો. અને સમજી લો કે તમે આટલું બધું વજન હંમેશા તમારી સાથે કેરી કરો છો, હંમેશા તમારી સાથે લઈને ફરો છો, અલગ અલગ વસ્તુ કરો છો, તો એના ઉપર કેટલું સ્ટ્રેન આવશે. એના કારણે સાયટિકા નર્વ દબાય કે ન દબાય, એ ગોઠણનો નેક્સ્ટ વાર એવો ગોઠણનો એના સાંધાના દુખાવાની વાત પછી છે.
સીધો માર પડશે અહીંયા, કારણ કે અહીંયા એક તો ઓલરેડી બ્લડ ઓછું સપ્લાય થાય છે. આપણા બધા ઓર્ગન્સ અહીંયા બ્લડની જરૂર પડે. આપણા પગ એવા છે જેને સૌથી ઓછું બ્લડ સપ્લાય થાય, અને એમાં આપણે આ ગોઠણની મુવમેન્ટ સૌથી વધારે કરતા હોઈએ. ચાલવામાં, બેસવામાં, પલાઠી વળવામાં, જે કંઈ કાર્ય કરતા હોય એમાં ગોઠણની મુવમેન્ટ સૌથી વધારે હોય છે. તો લંબર રીજન ઉપર લોડ આવ્યો, ગોઠણ ઉપર લોડ આવ્યો. ગોઠણ ઉપર તો ઓલરેડી ઓછું બ્લડ સપ્લાય થાય છે, અને એમાં તમે આટલું બધું વજન લંબર ઉપર રાખો છો, અને એ બધાનું વજન ગોઠણ ઉપર રાખો છો. ખાલી કલ્પના કરો કેટલો ત્રાસ આપો છો તમે તમારા ગોઠણને, તમારી કમરને. પછી દુખાવા થાય. એમાં એનો વાત નથી, વાત આપણો છે. કોઈ એવું જોયું છે કે છીંક આવી અને સાઇડિકારક ખેંચાઈ ગઈ, તો એ પણ થાય છે, કારણ કે એકસાથે હવાનું કમ્પ્રેશન છે ને એ એક્સ્ટ્રા લોડ આપી દે છે, એટલા માટે. અને તમે એક્સ્ટ્રા વેઇટ તમારું, મેં તો ખાલી કીધું કે 10 કિલો તમારું જો એક્સ્ટ્રા વેઇટ છે તો 10 કિલો નહીં, પણ એને ગુણ્યા 4 કરવાના. એટલો એક્સ્ટ્રા વેઇટ તમે લઈને ફરો છો એકચ્યુઅલીમાં. કારણ કે તમે તમારા વજનથી, તમારું વજન 50 કિલો હોય તો તમે ખાલી 5 થી 8 કિલો સહેલાઈથી ઉચકી શકો છો. સહેલાઈથી તમે એટલું જ ઉચકી શકશો. સામાન્ય માણસોની વાત થાય છે, બરાબર. ખાવા પીવાની રીત ભાત ઉપર થોડી ઘણી ચર્ચા કરશું કે પછી ચાવીને જમવું? સહેમત છે બધા? આરામથી ને નિયમિત જમવું સહેમત છે બધા? ઓકે. પાણીની વાત નીકળી ગઈ, જેમાં પછી તાત્કાલિક પાણી નહીં પીવું, જરૂરી હોય તો 1-2 ઘૂંટડા પી લેવું. સહેમત છે બધા? નિયમિત એક જ સમયે જમવાનું. બપોરે દાખલા તરીકે 12:30 થી 1નો સમય છે તો જમવું. જેમાં પછી 1 ગ્લાસ છાશ પી શકાય, છાશનો વાંધો નથી. જેમાં પછી ઘણા ટ્રેન્ડ છે ફ્રૂટ ડીશ ખાવાનો, આઈસ્ક્રીમ ખાવાનો. ખાઈ શકાય છે પ્રસંગમાં હો ત્યારે, હંમેશા કે હરરોજ નહીં. ડેઝર્ટ શક્ય હોય એટલું અવોઇડ કરવાનું, કારણ કે એક તો ઓલરેડી ડેઝર્ટ્સમાં આઈસ્ક્રીમ તમે ખાઓ છો, તો તમે ખોરાકને અગેન વલવવા માટે અગ્નિની જરૂર છે, અને તમે આઈસ્ક્રીમ ખાઈને અગ્નિ ઠારી નાખશો, એટલે નહીં કરવાનું. ઓકે. તો ખાવા પીવામાં આટલું ધ્યાન રાખવાનું, અને વાસી ખોરાક નહીં ખાવાનો. અને જો અત્યાર સુધી ખાતા હતા તો હવે સ્ટોપ કરી દો, અને બીજા કોઈને તમારા ધ્યાનમાં હોય તો એને કહેજો ભાઈ વાસી ખોરાક હવેથી નહીં ખાતા. એ એકચ્યુઅલીમાં આગળ જતાં નુકસાન કરશે. આને ફેંકી દેવું, તમને આને ફેંકી દેવું, જાવ તો કામ દેવું જોઈએ. અરે ગાયને ખવડાવી દો, વાંધો નહીં, પણ તમે નહીં ખાતા, નુકસાન કરશે ભવિષ્યમાં. ખોરાકમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું, હાનિકારક પદાર્થ નહીં લેવાના. અહીંયા આપણે ઓછું પોસિબલ છે, શક્ય હોય એટલું પેસ્ટિસાઇડ્સ વાળું અવોઇડ કરવાનું. ઓર્ગેનિક આજકાલ માર્કેટમાં ઘણું બધું અવેલેબલ છે, એ લેવાનો પ્રયત્ન કરવાનો. અને તમે માર્કેટથી જ્યારે ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ કંઈ પણ લઈ આવો છો તો એને 2-3 વાર ઓછામાં ઓછા ધોવો. એને ધોયા પછી તમે જ્યારે એકચ્યુઅલીમાં સમારવા જાઓ છો કે ફ્રીજમાં મૂકાથી કાઢો છો, ઓકે આ તો ધોઈને ફ્રીજમાં મૂક્યા હતા ને, નો પ્રોબ્લેમ. પાછા સમારતા પહેલાં એકવાર હજી ધો. ઘણા બધા લોકોને જોયા છે, અમને જ કહેતો આનાથી કોઈ કરતું હશે, પણ ઘણા બધા લોકોને મેં જોયા છે ફ્રીજમાંથી ડાયરેક્ટ પછી એનો ઉપયોગ કરી લે છે. એવું નહીં કરવાનું. પહેલાં ધોઈને મૂક્યા ચાલે, ફ્રીજમાંથી કાઢો, પણ ફરીથી એકવાર ધોઈ નાખો. અને પછી અને ઠંડા વેજીટેબલ્સ છે ને એને ઉપયોગમાં નહીં લેવાના. આ બાજુ ઠંડુ બટેટું છે સમાયેલું અને વઘાર કરી નાખો, એવું નહીં કરવાનું. એને નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય એના પછી એનો ઉપયોગ કરવાનો, એ પણ હિતાવહ છે. એટલે એ વસ્તુને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઠંડા ફ્રૂટ્સ તરત નહીં ખાવાના, અને ખોરાક ફાસ્ટ ફૂડ એવોઇડ કરવાનું. અને એની સાથે ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ એ પણ અવોઇડ કરવાની. કોલ્ડ ડ્રિંક્સમાં એવું છે ઘણા બધાના અલગ મંતવ્યો છે, એના પર આપણે વધારે ચર્ચા નથી કરવાની. બસ એટલું અવોઇડ કરો, જેટલું અવોઇડ કરશો એટલું તમારા માટે હિતાવહ છે, કે તમારા બાળકો માટે હિતાવહ છે. આજકાલ ઓબેસિટીના કેસ ઇન્ડિયા કરતાં અમેરિકામાં એમાં વધારે વધતા જાય છે. એનું કારણ એ છે એ લોકોનું ફાસ્ટ ફૂડ અને એના ઉપર ખાસ કરીને કોલ્ડ ડ્રિંક. હવે આપણે થોડુંક માનસિક ઉપર આવીએ. કોકે મને કીધું હતું કે માનસિક પણ એક છે આપણા શરીરને માંદા પાડવા માટે. માનસિક એટલે શું? આપણા મનના વિચારો, આપણી શ્રદ્ધા, આપણા વિચારો. પછી ચિંતાનું પ્રમાણ. કોને ચિંતા થાય છે? કોઈને નથી થતી? અચ્છા, કોને નથી થતી? ઓકે. હવે ચિંતા માટે કે માનસિક તણાવ માટે હું જે કંઈ કહીશ ને, તમને એવું લાગશે કે આ તો બધી સાંભળેલી વાત છે, આ તો બધી કરીએ છીએ. પણ એકચ્યુઅલીમાં જો એનું તમને જ્ઞાન હોય ને, ટુ બી વેરી ઓનેસ્ટ, એનું જો તમને એકચ્યુઅલીમાં જ્ઞાન છે ને તો એ ક્રિયારત હોવું જોઈએ. જ્ઞાન હંમેશા પરિવર્તન લાવે છે.
જો તમને એકચ્યુઅલીમાં જ્ઞાન છે કે ચિંતા કરવાથી એ બેનિફિટ છે કે ચિંતા કરવાથી બેનિફિટ નથી, બરાબર, તો એ તમારે પરિવર્તનમાં આવવું જોઈએ. જો જ્ઞાન છે તો, અને જો નથી તો તમને ખાલી જાણકારી છે, જ્ઞાન નથી. એની ફક્ત તમને જાણકારી છે. જ્ઞાનનો એક સિમ્પલ દાખલો આપું. મને એક જાણકારી મળી કે માચિસની દેવાસળી હું સળગાવીશ અને છેલ્લે સુધી પહોંચે તો મારો હાથ દાટશે, એ મને જાણકારી છે. પણ હજી જો ઉતારી લઈશ તો જ્ઞાન, અને નથી ઉતાર્યું તો જાણકારી છે. એકવાર પ્રેક્ટિકલ કર્યું, ઓહ નજીક પહોંચવા આંગળી દાજી ગઈ મારી, તો જ્ઞાન છે અને ક્રિયાકારી છે. નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે બાકસની છે પહેલાં છારીને મૂકી દઈશ, નજીક આવવા જ નહીં. તો એમાંથી જેટલા લોકો સહેમત થાય કે તમને હવે જે જ્ઞાન મળે છે ચિંતાનું કે માનસિકનું, એટલા ઉતારજો અને બેનિફિટમાં તમારે રહેશે. પણ ઓવરઓલ આ બધી આપણે પહેલેથી સાંભળેલી જ વાતો છે. મન છે, મનનું કામ છે વિચાર ફેંકવાનું. ઓકે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધા આપણે સાંભળતા આવ્યા છે. મનનું કામ છે વિચાર ફેંકવાનું. કેટલા લોકો એમ માને છે કે વિચારો બંધ થઈ જાય તો સારામાં સારું, વિચાર બંધ થઈ જાય તો સારું, આમાંથી છૂટા મુક્ત થયા. મન છે ને મેટાફિઝિકલ છે, મનને આપણે જોઈ નથી શકતા, બરાબર. મનનું કામ આપણા શરીરમાં એકચ્યુઅલી વિચાર ફેંકવાનું છે, અને મન બહુ ઓનેસ્ટ આપણને વિચાર આવે છે. આપણે વિચારમાં ભળી જઈએ છીએ, એ આપણો વાક છે. આપણે વિચારમાં ભળવાનું નથી. અને જો તમે એવું માનો છો કે વિચારો બંધ કરવાથી તમે સ્વસ્થ રહેશો તો ભૂલી જાજો. વિચારો બંધ કરવાથી તમે ઉલટાના માંદા પડશો, કારણ કે તમે તમારા મનને મારી નાખ્યું. અને શરીરમાંથી સૌથી અગત્યનો ભાગ છે મન, જે ભજવે છે, તમે એને મારી નાખશો એટલે તમે જોશો કે અમુક લોકો આમ સાઈડમાં ખૂણામાં બેઠા હોય ચૂપચાપ, એ લોકોનું મન એકચ્યુઅલી મરી ગયેલું છે. એ ભૂલ કોઈ દિવસ નહીં કરતા કે મને વિચાર બંધ થઈ જાય, કે મારું મીન્સ એકદમ શાંત અવસ્થા અલગ છે અને મન વસ્તુ આખી અલગ છે. એટલે વિચારોને બંધ નથી કરવાના, તમારે વિચારો ઉપર ઓબ્ઝર્વેશન રાખવાનું છે અને તમારે તમારું કામ કરવાનું છે. વિચાર વિચારનું કામ કરશે, તમે તમારું કામ કરો. મનનો ખોરાક શું છે? સારું વાંચન, સારા વિચારો, સત્સંગ, એ મનનો ખોરાક છે. હવે ઘણા લોકો જોયા છે સત્સંગમાં જતા હોય તેમ છતાં એ લોકોનું પરિવર્તન નથી થતું, કારણ કે સત્સંગમાં જાય છે પણ ચિત્ત ત્યાં નથી. ચિત્ત તમે વલોવું રાખો ને, જે વસ્તુમાં ચિત્ત રાખો ને ત્યાં તમે ખેંચો, બરાબર. તો તમે એકચ્યુઅલીમાં જે કરો છો એમાં ચિત્ત રાખો. મનનું કામ છે વિચાર ફેંકવું, અને ચિત્તનું કામ છે અલગ અલગ જગ્યાએ જઈને ફોટા પાડી દેવા. તમે અહીંયા બેઠા છો છતાંય ઘરના તમે ફોટા પાડી શકશો, ઘરમાં શું ચાલતું હશે અત્યારે. એ ચિત્ત ગયું, એ મન નથી ગયું. ઘરમાં અત્યારે ચિત્ત ગયું છે, બરાબર. તો તમે તમારા ચિત્તને અહીંયા હાજરી રાખવાની, કે જે કંઈ કામ કરતા હોય એમાં, તો જ પરિવર્તન આવશે, બાકી નહીં આવે. તમારું કામ છે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, જ્ઞાતા દ્રષ્ટા રહેવું. હા, મનને કાબુ કરવા માટેના આપણા હાથમાં, આપણા પગમાં, આપણા માથામાં દબાવ બિંદુ છે. એક બીજો આપણા કુદરતે આપણામાં પ્લસ પોઈન્ટ મૂક્યો છે, કે જે લોકો કહે ને કે વિચારમાંથી શાંત મળે તો સારું, એ શાંત થવા માટેના એક્યુપ્રેશરના પોઈન્ટ્સ છે. તો આ મનની વાત થઈ ગઈ, વિચારોની વાત થઈ ગઈ, માનસિક સ્થિતિની વાત થઈ. આપણે એક વાત નીકળી હતી વ્યાયામની, એક્સરસાઇઝ. ઓકે, ખાલી 5 મિનિટની કસરત કરશો ને બસ છે. જેટલી થાય એટલી કરવાની, અને આપણા માટે જેટલી હિતાવર હોય એટલી જ કરવાની. એટલી કસરત કરશો તો પણ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થશે. અગેન બ્લડ સર્ક્યુલેશન સારું થયું, નર્વસ સિસ્ટમ સારી રહેશે, મસલ્સ સારા રહેશે, સોફ્ટન રહેશે, બીજી કંઈ તકલીફ નહીં આવે. એટલે એક્સરસાઇઝનો પણ બહુ મોટો હાથ છે. પ્રાણાયામનો, યોગનો, આસનનો, આ બધા બહુ સરસ છે, કરવા જોઈએ નિયમિત રીતે. નિયમિત રીતે કરશો શરીર સ્વસ્થ રહેશે. હસવું પણ સારું છે, કારણ છે આપણા ચહેરા ઉપર ઘણા બધા બિંદુઓ છે. તમે જ્યારે હસો છો ત્યારે આપણે જે ફેસના મસલ્સ છે ને બહુ સોફ્ટ અને બહુ ડેલિકેટ હોય છે, અને આપણું ફેસ આપણા ઇમોશન્સને, આપણી લાગણીને દર્શાવતું હોય છે. તો તમે જ્યારે હસો છો ત્યારે ખિલખિલાટ હસો છો, બરાબર. તો અહીંથી બધા મસલ્સ છે ને ખેંચાય, તો હરેક જે બિંદુઓ છે એના પર પ્રેશર આવે છે. દાખલા તરીકે સાયટિકાનો એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે, બરાબર. તમે હસા એટલે અહીંથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થશે આખા ફેસ ઉપરથી, તો તમને સાયટિકમાં પણ ફાયદો થશે. બીજું, તમારું મન સ્વસ્થ રહેશે હસવાથી. એટલે હસવું પણ ખૂબ જરૂરી છે. આપણા મણકાની વાત થઈ ગઈ,
ગોઠણની વાત થઈ ગઈ, અને એ બેના છુટકારા માટે હવે આપણે થોડાક એક્યુપ્રેશરના બિંદુઓને જોઈ લઈશું. મને એક વોલેન્ટિયર જોઈએ છે. આપણે એક્યુપ્રેશરનું સૌથી બેઝિક સમજી લઈશું. આપણું શરીર છે એના અલગ અલગ ભાગ પાડશું. ગરદનથી ઉપરનો ભાગ આપણું માથું, ગરદનથી નીચેનો ભાગ છાતીનો, બીજો ભાગ, ત્રીજો ભાગ છાતીથી તે પેટનો ભાગ, અને ચોથો ભાગ નીચેનો. પાંચમો પાડવો હોય તો આપણા બંને હાથ અને બંને પગ એ અલગ અલગ પાડશું. એ જ રીતના આપણા શરીરમાં જે આપણો હાથ છે અને આપણા પગ છે એને દર્શાવે છે. કઈ રીતે? માથું, છાતીનો ભાગ, પેટનો ભાગ, બંને હાથ, બંને પગ. આ રીતના આપણું શરીર છે અને આપણા હાથમાં આપણું શરીર છે. એ જ રીતે આપણા પગમાં છે. ઓકે, હવે મેં હાથમાં દેખાડી દીધું, પગમાં દેખાડું છું. માથું છે, બંને હાથ છે, આ બંને પગ છે. હાથમાં થોડુંક અઘરું પડે છે છાતીને પેટનો ભાગ કાઢવો, પગમાં એકદમ સહેલું છે. આટલો જે ભાગ છે આ છાતીનો ભાગ છે, આટલો જે ભાગ છે આ પેટનો ભાગ છે, અને નીચલો ભાગ છે. એકદમ સહેલી રીતે સમજીએ તો માથાનો જે ભાગ છે, તો માથામાં જે કંઈ વસ્તુ છે, આપણું મસ્તિષ્ક, આંખો, જીભાન, કાન, બરાબર અહીંયા આવી ગયું. આની સાથે આંખ અહીંયા અને અહીંયા કાન છે. પછી આપણા છાતીનો જે ભાગ છે, થાઇરોઇડ, થાઇમસ, ફેફસા, એ બધાનો ભાગ અહીંયા આવી ગયો. પેટનો ભાગ છે, પેટનો ભાગ આપણા આંતરડા, નાના મોટા આંતરડા, તો એ બધા અહીંયા આવી જશે. કિડની છે, બ્લેડર છે, એ બધું અહીંયા આવી જશે. અને આપણી જે સેક્સ ગ્લેન્ડ છે કે ગ્રંથિઓ છે એ બધી નીચે આવી જશે આટલા પાર્ટમાં. માથામાંથી આપણે સ્પાઇન પાસ થાય છે, કરોડરજ્જુ કહીએ છીએ, બરાબર. એનો શેપ છે ને એસ જેવો છે, બરાબર. પગના તળિયામાં અહીંયા જશું, પગના સજામાં એસ જેવો છે, બરાબર. કેટલું સહેલું થઈ ગયું. આ માથું છે અને સ્પાઇન છે. હવે જેને કમરની તકલીફ હોય તો એને ક્યાં ધ્યાન રાખવાનું? અહીંયા આટલા ભાગમાં, બરાબર. આ ડાયરેક્ટ છે. આના સપોર્ટિંગ પોઈન્ટ અલગ હોય છે, એ બી હું દેખાડીશ, કમરના દુખાવા માટે અને ગોઠાના દુખાવા માટે, બરાબર. આમનો આ ડાબો પગ છે, એટલે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સ્પ્લીન અને હાર્ટ એ બંને ડાબા પગમાં અહીંયા આવેલા છે. આવડી જે આંગળી છે, સૌથી નાની આંગળીની બાજુવાળી આંગળી, એને વાળતા તેનો જે મૂળ આવે છે અહીંયા હાર્ટનું પોઈન્ટ છે. તો જે કોઈ હાર્ટના પેશન્ટ હોય કે જેને હાર્ટની કંઈ પણ તકલીફ હોય તો અહીંયા પ્રેશર લેવામાં ખાસ ધ્યાન રાખવું. એક્યુપ્રેશરની સાઇડ ઇફેક્ટ નથી, સિવાય કે એને સાવચેતીપૂર્વક કરવામાં આવે, બરાબર. એટલે એ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું. અને એમ બી રેગ્યુલરલી બી હાર્ટના પોઈન્ટ દબાવો, પણ ધ્યાનથી, આરામથી, પ્રેમથી, બરાબર. હવે એક પ્રશ્ન કોકને થવો જોઈએ કે એક્યુપ્રેશર કઈ રીતે લેવું અને કેટલા સમય માટે લેવું, બરાબર. તો એક્યુપ્રેશર જરૂરિયાત મુજબ 15 થી 20 મિનિટ કે 25 મિનિટ સુધી લઈ શકાય છે. હરેક પોઈન્ટની કેપેસિટી એકચ્યુઅલીમાં 2 મિનિટની હોય છે, પણ છતાંય હરેક વ્યક્તિના અલગ અલગ પણ પ્રતિબિંબ કેન્દ્ર કઈ રીતે રિસ્પોન્સ કરે છે એના પર આધાર રાખે છે. અમે એવું માનતા હોય છે કે એક પોઈન્ટને તમે 30 થી 40 સેકન્ડ દબાવીને મૂકી દો એટલે બસ છે. એવો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહે છે. અને એક જ પોઈન્ટ વારાફરતી રિપીટેશનમાં દબાવવું એ સારું છે. દાખલા તરીકે અહીંયા મેઇન પિચ્યુટરી ગ્લેન્ડનો પોઈન્ટ દબાવું છું, દબાવી દીધું, 4-5 વાર મૂકી દઉં, બાજુમાં પોઈન્ટ દબાવો, મૂકી દઉં, આ રીતે. પછી ફરીથી દબાવી શકાય છે. એ રીતના એ વધારે સારું બેનિફિટ કરશે. પ્રેશર કેટલું આપવું? તો પ્રેશર આપવાનું પ્રમાણ એટલું કે સામેવાળો કે તમે સહન કરી શકો એટલું. જોરથી પ્રેશર દબાવો અને વહેલો રોગમાંથી છુટકારો મળે એવું નથી હોતું. પ્રેશર સહન શક્તિ મુજબ, કારણ કે દાખલા તરીકે કે એમને સ્પાઇનમાં તકલીફ છે તો એને જો આ પ્રતિબિંબ કેન્દ્ર રિસ્પોન્સ કરતા હશે, તમે ખાલી આરામથી આ દબાવશો ને તો પણ એને તકલીફ પડશે. અને જો આ રિસ્પોન્સ નહીં કરશે તો તમે ગમે એટલા આનાથી દબાવશો ને તો ખાલી એના મસલ્સમાં પેઇન થશે, બીજું કંઈ નહીં થશે. ઓકે, તો સામેવાળાની સહનશક્તિ મુજબ પ્રેશર આરામથી દેવાનું, પણ એટલું કે મસલ્સમાં અંદર દબાણ પહોંચવું જોઈએ, બરાબર. સામેવાળાને રોડાવવાનું નહીં કે ખુદ રોઈ લેવાનું નહીં, દબાવીને એટલું ધ્યાન રાખવાનું. સાયટિકાની તકલીફ છે અમને, બરાબર. કેટલા સમયથી છે? 1 મહિનાથી.
ઓકે, કઈ રીતે થયું હતું? કઈ રીતે થયું? નહીં, સાયટિકા થવાનું કારણ સડનલી આવી ગયું. કઈ વસ્તુ ઉચકતી વખતે કે મૂકતી વખતે? ઓકે, ધ્યાન રાખજો. હવે આપણે એક વસ્તુ જોઈ લીધી. અંગૂઠાના જે સેન્ટર છે ત્યાં બધા મગજના પોઈન્ટ છે, બરાબર? એટલે આપણે સ્વસ્થ રહેવું છે તો મગજના પોઈન્ટ ઉપર સામાન્ય દબાવ લઈ લેવું સારું, કારણ કે મગજ આખા શરીરને કંટ્રોલ કરે છે. તો સાયટિકા છે છતાંય હું મગજના પોઈન્ટ દબાવીશ, બરાબર? સાયટિકા છે છતાંય હું પાચન પ્રક્રિયાના પોઈન્ટ દબાવીશ, કારણ કે એકચ્યુઅલી ઓવરવેટ છે. બીજું, આમની પાચન પ્રક્રિયા સારી નહીં હશે, હું માનીને ચાલું છું. પાચન પ્રક્રિયા સારી છે? ઓકે, તો સારું છે. તો કેમ વધી ગયું પેટ? ઓપરેશન થયા છે. ઓપરેશન પછી પણ વેટ ગેઇન થઈ જાય છે, છતાંય સ્ટમકના ડાયજેસ્ટિવ સિસ્ટમના પોઈન્ટ દબાવવાના. સ્પાઇન છે એટલે અહીંયા પ્રેશર લેવાનું રાખે તો સારું. આમના પોઈન્ટ દુખતા નથી એટલે પ્રતિબિંબ કેન્દ્રમાં એ રિસ્પોન્સ નથી. એનો મતલબ શું થયું? એના પોઈન્ટ ડેડ છે. ઓકે, ઘણીવાર એવું બનતા હોય છે કે જે મેઇન પોઈન્ટ હોય એ રિસ્પોન્સ ન કરે. બીજી રીતે તપાસ કરી લેવાની. બીજી જગ્યાએ દુખાવો થયો. સાયટિકાનો સૌથી મેઇન પોઈન્ટ એક્યુપંચરનો પોઈન્ટ છે, પણ પ્રેશર લઈ શકાય છે ઘૂંટીથી નીચે. અહીંયા એક અંગૂઠો નીચે, અંગૂઠો ખુદનો લેવાનો, બરાબર? અંગૂઠાની સાઈઝ જોઈ લેવાની. અરે મેં અહીંથી સાઈઝ લીધો. અહીંયા સાયટિકાનો મેઇન પોઈન્ટ છે. સાયટિકા માટે, કમર માટે, અને આના માટે બીજી એક સરસ રીત છે. પ્રોસેસને ધ્યાનથી જોઈ લેજો. સાયટિકા માટે અને કમરના દુખાવા માટે બે માટે બેનિફિશિયલ છે. એક્યુપંચરના દ્રષ્ટિ મુજબ કહું તો યુરિનરી બ્લેડર અને કિડની મેરેડિયન, આ બંને નાડી એકસાથે મેં કવર કરી છે, એટલે બંનેમાં એકસાથે બેનિફિટ થશે. ઘણીવાર કિડનીમાં એનર્જી ડેફિશિયન્સીના કાર્ય પણ સાયટિકા થતું હોય છે. તો બંને પોઈન્ટ આમના એ જાગૃત છે એક્યુપ્રેશરના. તો તમારે ક્યાં પોઈન્ટ્સ લેવાના? અહીંયા અને અહીંયા. એટલે એ પોઈન્ટ તમારા માટે બેનિફિશિયલ છે. તમારા આ પોઈન્ટ ડેડ છે. આપણે બીજા પગનો પોઈન્ટ ચેક કરીએ. દુખે છે. ઓલા પગમાં ડેડ છે, અહીંયા દુખે છે. દુખે છે. બ્રેન પોઈન્ટ ઓકે, જાગૃત છે, બરાબર? હવે જેમ મેં વાત કરી, આ બંને આંગળીઓ હાથ છે અને આ બંને આંગળી પગ છે. દેખાય છે બધાને? ઓકે. તો સાયટિકાની તકલીફ એમને કમરમાં છે કે કઈ રીતના છે? સાયટિકા તમને આખો પગ, કયો પગ પકડાઈ ગયો છે? ડાબો પગ. સાયટિકાના કારણે તો ત્યાંથી તો ઇફેક્ટ આપવાની જ છે. પગમાં પણ આપણે પ્રેશર લેવાનું છે. પગ આપજો. તો આમના માટેનો જો મેં કીધું, અમારો હાથ છે, બરાબર? આ બંને પગ છે. તો આમાંથી કયો જમણો પગ થયો અને કયો ડાબો પગ થયો? કારણ કે એક હાથમાં તો બંને છે ને. તો આનો સિમ્પલ રસ્તો એ છે, જે હાથની કે જે પગની આંગળી મોટી હોય ને એવડો એ જ પગ એ હાથનો છે. દાખલા તરીકે મારો આ પગ છે જમણો પગ, મારો આ હાથ છે જમણો હાથ, આ આંગળી છે, તો આ જમણો પગ થયો અને આ ડાબો પગ થશે, બરાબર? આમને ડાબા પગમાં તકલીફ છે, હું જમણા પગમાં પોઈન્ટ આપું છું, તો મારે આવડી આંગળી પકડવાની, એના ઉપર મારે પ્રેશર આપવાનું. દુખે છે? જાગ્રત છે.
બરાબર? તો આ રીતના પ્રેશર આપી શકાય. સાયટિકા માટે બીજો એક સરસ રસ્તો છે. હરેક આંગળીઓ, અંગૂઠા સાથેની હરેક આંગળીઓને ટ્વિસ્ટ કરવાનું, અને એમાંથી સૌથી વધારે આંગળી જે દુખે ને એ સૌથી વધારે એની નર્વ અફેક્ટ થયેલી છે એના પર તમે પ્રેશર મીન્સ એને ટ્વિસ્ટ કરશો ને તો બહુ સ્પીડમાં રિઝલ્ટ આવશે. આપણે ચેક કરીએ. આ બાજુ. પગ ઢીલો રાખ. જેને ગરદનની તકલીફ હોય, જેને સર્વાઇકલની તકલીફ હોય એના માટે અંગૂઠો ઉપયોગી છે. ટ્વિસ્ટ કરો, અંગૂઠા પર પ્રેશર લો. પાચન પ્રક્રિયા સારી છે. પ્રેશર લેવાથી તમે પ્રેશર પોઈન્ટ દબાવ્યા પછી દુખાવો છે આંગળીમાં. ઓકે, એવું ઘણીવાર બનશે. પોઈન્ટ્સની ઇમ્પ્રેશન રહી જશે. આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખજો. પોઈન્ટ્સની ઇમ્પ્રેશન રહી જશે. દુખાવો બની શકે એમને રાત્રે પાછો આવે જ્યાં દબાવ્યું છે એ જ જગ્યા ઉપર. એવું પણ બની શકે અમુક જગ્યાએ સોજો આવી જાય. ઘણા મેં જોયા છે સોજા આવી જાય છે. એનું કારણ છે કે ઝીણા ઝીણા ક્રિસ્ટલ્સ, એકદમ આપણી ખાંડ હોય ને, ખાંડ ઝીણી, એ ટાઈપના ક્રિસ્ટલ્સ અહીંયા જામી જાય છે પ્રતિબિંબ કેન્દ્ર ઉપર. તો તમે જ્યારે એમાં હલનચલન કરો છો અને એ જ્યારે બહાર જવાનો રસ્તો કાઢે છે ત્યારે એક ઘણીવાર જો ન નીકળી શકે તો સોજો આવી જાય. અને સોજો આવો હિતાવર છે. સોજો આવો હિતાવર છે કારણ કે એ ત્યાં પાણી ભરાઈ જાય છે અને બીજી વસ્તુને ડેમેજ થવા દેતું નથી. બરાબર? એટલે આવું ક્યારે થાય તો કન્ફ્યુઝ નહીં થતા કે હવે શું કરવું. એ બેનિફિશિયલ છે. કમરના દુખાવાની વાત કરીએ. આખી સ્પાઇનને કવર કરજો કારણ કે આખી ચેતાતંત્ર આપણે સરખી કરવાની છે. પાચન પ્રક્રિયા સરખી કરવાની છે કારણ કે કમર આપણી પાચન પ્રક્રિયાને ચેતના આપે છે. બરાબર? એમાંથી જે નર્વ્સ પાસ થાય છે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે. તો અહીંયા પ્રેશર લેવું હિતાવર છે. પ્લસ સ્પેશિયલી એક સાયટિકા અમને છે તો સાયટિકા નાડી છે. બરાબર? અહીંયા સાયટિકા નાડી છે એટલે અહીંયા પ્રેશર લેવાનું, સાથે અહીંયા પણ પ્રેશર લેવાનું. આ સાયટિકા નાડી કમરનો દુખાવો પણ બેનિફિશિયલ છે કારણ કે ઘણીવાર કમરનો દુખાવો સાયટિકાના કારણે છે કે ડાયરેક્ટ કમરના કારણે છે આપણને ખબર જ નથી. કમરનો દુખાવો થશે તો સાયટિકા નર્વ 100% અફેક્ટ થશે. એટલે સાયટિકા નર્વને પણ સ્ટિમ્યુલેટ કરવા, અને સ્ટિમ્યુલેશન પ્રોસેસ કહેવાય. આપણે જે કરીએ છીએ ને દબાણ આપીએ છીએ એને સ્ટિમ્યુલેશન પ્રોસેસ કહેવાય. તો સ્ટિમ્યુલેટ કરવું બેનિફિશિયલ છે, હેલ્પફુલ રહેશે. 3 ચેનલ ખાસ ધ્યાનમાં રાખજો. 3 લાઈન અહીંથી લઈને અહીંયા સુધી, અહીંથી લઈને અહીંયા સુધી અને અહીંથી લઈને અહીંયા સુધી કમરના દુખાવા માટે બેનિફિશિયલ છે, સાયટિકા માટે બેનિફિશિયલ છે, પેટની તકલીફો માટે હિતાવર છે. બરાબર? તો આપણે પગની વાત થઈ ગઈ. હવે આની સાથે આપણે ગોઠણની વાત કરીએ. તો મેં ઓલરેડી કીધું કે આ બંને પગ છે. આપણા પગના 3 ભાગ પડે છે. એક આયનો સાંધો, એક ગોઠણનો સાંધો અને એક એન્કલ. બરાબર? આંગળી બધા ખુદની આંગળી ચેક કરો. આમાં પણ 3 સાંધા છે, 1, 2 ને 3. તો જે વચલો સાંધો છે એ શેનો છે? ગોઠણનો. બરાબર? કેટલું સહેલું થઈ ગયું ગોઠણ માટે. એના પર પ્રેશર લેવાનું. જો ચેક કરો, જેને ગોઠણનો દુખાવો હોય એ પ્રેશર લઈને ચેક કરો શું દુખે છે. દુખે છે પોઈન્ટ? નહીં દુખતા તો કહેજો. દુખશે, તકલીફ હશે, એકચ્યુઅલીમાં તકલીફ હશે અને પ્રતિબિંબ કેન્દ્ર જાગ્રત હશે તો જ દુખશે, બાકી નહીં દુખે. કાં તો અમુકની સહન શક્તિ બહુ જ વધારે હોય, એને પણ ના દુખતું હોય, કાંઈ દુખાવો સહન કરી લેતા હોય, એવું પણ બનતું હોય છે. હવે ગોઠણની તકલીફને સારું કરવા માટે આપણે પાચન પ્રક્રિયા પણ સારી કરવાની છે કારણ કે ટોક્સિન્સ નીચે ઉતરેલા છે. ટોક્સિન્સને રિમૂવ કરવા માટે ખાસ કરીને જે કિડની છે, કિડનીના પોઈન્ટ સ્ટિમ્યુલેટ કરવા બેનિફિશિયલ છે. હવે કિડનીનો પોઈન્ટ કઈ રીતે શોધવાનો? તો અંગૂઠાનો માપ લેવાનો
હથેળી અંગૂઠા ઉપર મૂકવાની અને નીચે કરવાની. આ કિડની આવી ગઈ. કેટલું સહેલું. ઓકે. અને હંમેશા એક્યુપ્રેશર લીધા પછી કિડની ઉપર પ્રેશર આપવું જોઈએ. દુખે છે? એકદમ આરામથી કરશું. આનાથી નથી ચડતો, આનાથી. અહીંથી આમ કર્વ મારીને નીચે આવો એટલે બ્લેડર આવી જાય. બહુ ઓછી તકલીફ નથી, વધારે દુખે છે. પાચન પ્રક્રિયાના પોઈન્ટ જ્યાં આંતરડા ને બધું બી છે એટલે એ બી સ્ટિમ્યુલેટ થશે. બીજી એક વસ્તુ બી જોઈ લેવી, મુઠ્ઠી બંધ કરીને સવારે નાતા હો ત્યારે અહીંયા સાબુ દઈને આમ ઘસી શકાય નીચેથી ઉપર, એટલે બધા પોઈન્ટ આવી ગયા. મુઠ્ઠી બંધ કરીને ઘસો એટલે બધા પોઈન્ટ આવી જાય. પહેલાના જમાનામાં સત્સંગમાં જતા બધા લેડીઝ અને તાલીઓ બહુ પાડતા, એ લોકો બહુ ઓછા માંદા રહેતા. બરાબર, બધા પોઈન્ટ આવી જાય. વેણું કેટલું બેનિફિશિયલ છે, હાથ હથેળીને બધા પોઈન્ટ આવી જાય. આપણી ખોપડી છે, અહીંથી સ્પાઇન ચાલુ થાય છે, છેલ્લે સુધી જશે. સાયટિકા નાડી અહીંયા ક્યાંકથી લંબર રિજન આવે ત્યાંથી ચાલુ થાય અને આખા પગમાં ફેલાય છે. એટલે એના માટે સહાયક પ્રતિબિંબ કેન્દ્ર આપણે જે કહીએ છીએ એ બધા અહીંયા હોય. જે આ સ્પાઇન છે, અહીંયા લંબર છે, હાડકા છે, હાડકા ઉપર પ્રેશર નહીં દેવાનું કોઈ દિવસ નહીં. હાડકા ઉપર કોઈ દિવસ પ્રેશર નહીં દેવાનું. હાડકાની બાજુમાં જોશો એક ઉપસેલો ભાગ બહાર નીકળે. જોવા જાઓ તો હાડકાથી 1.5 અંગૂઠો દૂર, એનો માપ છે 1.5 અંગૂઠો દૂર, ત્યાંથી એક મેરિડિયન પાસ થાય છે. ઉપરથી નીચે સુધી ત્યાં પ્રેશર આપો, એ બેનિફિશિયલ રહેશે કમરના દુખાવા માટે. આખી સ્પાઇનમાં કરી શકાય છે. આખી સ્પાઇનમાં કરશો બેનિફિશિયલ છે. સ્પાઇનથી 1.5 અંગૂઠો દૂર સ્પાઇન છે, આ 1 અંગૂઠો, આ અડધો. અંગૂઠાનો માપ હંમેશા પેશન્ટનો હોવો જોઈએ, પહેલાં ચેક કરી લેવાનું. બરાબર. અને ત્યાંથી આટલું દૂર એક બીજી મેરિડિયન પાસ થાય છે, અહીંથી લઈને અહીંયા સુધી. એના પર પ્રેશર આપી શકાય છે. જાતે જાતે પ્રેશર આપવું હોય, એક્ઝેક્ટ અહીંયા દુખે છે. ઓકે, એમ નાખી મેરિડિયન છે આવડિયા, એ જ અફેક્ટેડ છે. બરાબર. બહુ પ્રેશર નથી, ખાલી ટચ કર્યું છે. હલકા હાથે જેટલું સહન થાય એટલું પ્રેશર દેવાનું. રાઉન્ડ રાઉન્ડ ફેરવીને મૂકી દેવાનું. રાઉન્ડ રાઉન્ડ ફેરવો, મૂકો. અને આ પ્રેશર એકચ્યુઅલી હું બાબા ખાલી દેખાડું છું. તમે ઊંધા સુવડાવીને પેશન્ટને આપવાનું, કાં તો જાતે લેવું હોય તો કઈ રીતે લેવાનું એ ખાસ જોઈ લેજો. મને જોઈ લ્યો. આ જે પોઈન્ટ છે આ જાતે આ રીતે લઈ શકાય છે. અને હિપ્સ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી બાજુમાં એલ કરવાનો, સીધો એલ અને ઊંધો એલ. અહીંયા આ રીતના એલ કરવાથી સાયટિકામાં અને કમરના દુખાવામાં ઘણો ફાયદો થશે. આ બરાબર થાય છે અને ગોઠણ માટે પણ સહાયક છે. ગોઠણના દુખાવા માટે પણ સહાયક છે. સપોર્ટિંગ પોઈન્ટ છે એટલા માટે, કારણ કે ગોઠણનો દુખાવો છે એકદમ રાહત લાગે છે. સરસ, ચલો. ઓકે, આપણે આ પોઈન્ટ જોઈ લીધા. બીજી વાત સાયટિકા માટે કે કમરનો દુખાવા માટે જોઈ લઈશું. બેલન ક્યાં છે? વેણુ બધાના ઘરમાં છે ને? આનો ઉપયોગ કમરના દુખાવા માટે કઈ રીતે કરવો? સુવડાવીને કરશો એટલે સહેલું રહેશે. બરાબર. આ રીતે પણ થઈ શકે છે, પણ ઊભા ઊભા જાતે કરવું હોય તો એકદમ ઇઝીલી થશે. હવે કઈ રીતે હું કરીને બતાવું છું.
આ સાઈડ લેવાની. હા, બરાબર છે. આમાં એક જાડું વેણું આવે છે આકાવાળું, એનો ઉપયોગ કરશો તો વધારે સહેલાઈથી ફરશે. બરાબર. કમરના દુખાવા માટે જેટલા હિપ્સ એરિયા ઉપર જેટલું તમે વેણું ફેરવશો એટલું હિત આવડશે, એટલું સારું લાગશે. બરાબર. પછી વજન ઘટાડવા માટે વજન દેવાનું સહન થાય એટલું અને સારું લાગે એટલું, વેલણથી વજન દેવાનું સારું લાગે એટલું, સહન થાય એટલું. તકલીફ પડતી હોય તો નહીં કરવાનું. અમુક પેશન્ટને એવું થાય છે કે વેણું ફેરવવાથી કદાચ દુખાવો વધી જાય તો વેણું નહીં ફેરવવાનું. એ વસ્તુનું ધ્યાન રાખવાનું. જો દુખાવો વધતો હોય એવું લાગતું હોય તો નહીં ફેરવવાનું. તો ખાલી જે પ્રતિબિંબ કેન્દ્ર પગમાં ને હાથમાં છે ત્યાં જ પોઈન્ટ લઈને પૂરું કરવાનું. બરાબર. બીજું, કમરના દુખાવા માટે અને સાયટિકા માટે ફરીથી સૌથી સપોર્ટિંગ પોઈન્ટ છે અહીંયા ગોઠણમાં. ગોઠણની તમે વાળતા જે ખાડો અહીંયા પડે છે એ પોઈન્ટ સૌથી સારામાં સારો છે. એના પર વેણું પણ ફેરવી શકાય છે અને પ્રેશર પણ લેશે ગોઠણને સલવાળો. અહીંયા દુખે છે, આ પોઈન્ટ દુખે છે. રાઉન્ડ ફેરવો, મૂકી દો. રાઉન્ડ ફેરવો, મૂકી દો. અગેન આ એક્યુપંચરનો પોઈન્ટ છે. આ પોઈન્ટ બ્લડ સર્ક્યુલેશન કરે છે સારું. કાફ મસલ્સમાં નીચેની પિંડરી છે ત્યાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરશે. પોતાની જાતે ચેર ઉપર બેસી જવાનું અને આ રીતનું દબાવવાનું. ચેર ઉપર બેઠા જાતે દબાવવાનું. એકદમ સહેલાઈથી થઈ જશે. પછી વજન ઘટાડવા માટે વેલણ પગની પિંડરી ઉપર ફેરવવાનું. બરાબર. જો કઈ રીતે કેટલું સહેલું છે વેણાનો ઉપયોગ. બે પગમાં વેણું ફેરવવાથી ખાસ કરીને પિંડલીના ભાગમાં પગના દુખાવામાં રાહત મળે છે, ગોઠના દુખાવામાં રાહત મળે છે, વજન ઘટે છે, પાચન પ્રક્રિયા સારી થાય છે. આટલા બધા બેનિફિટ છે. વેણું ફેરવવાનું જ્યાં સુધી આપણને સારું લાગે 3 મિનિટથી 5 મિનિટ સુધી. ખાલી 3 મિનિટથી 5 મિનિટ બંને પગના થઈને રાત્રે સૂતા પહેલા જો એક જ વાર. અને જો તકલીફ હોય, વધારે તકલીફ હોય તો 2 વાર ફેરવી શકાય છે. ફેરવો તમારી મરજી, તમારી પાસે ટાઈમ હોય તો ફેરવો. 3 થી 5 મિનિટ. એક્યુપ્રેશર માટે સૌથી સાવચેતી રાખવા જેવી વાત કઈ છે, જયમાં પછી તાત્કાલિક નહીં કરવાનું. જયમાં પછી ઓછામાં ઓછું 2 કલાકનો ગેપ રાખવાનો. ઓછામાં ઓછું 2 કલાકનો ગેપ રાખીને કરવાનો. એકવાર રાત્રે સૂતા પહેલા પગ પિંડરી પર જે વેણું ફેરવવાનું. જે પગમાં સાયટિકા દુખતું હોય, સાયટિકા નાડી જેમાં દુખતી હોય એ પગ પણ કરવાનું અને જે પગ નથી દુખતું એ પણ કરવાનું. એનું કારણ એ છે જે મેરિડિયન્સ અહીંથી પાસ થાય છે તે અહીંયા પણ પાસ થાય છે. ઘણી વાર એવું બનતું હોય કારણ કે આ પગ તો તમારો અફેક્ટેડ છે તો બની શકે અહીંની શૂન્યતા હોય, ચેતના હોય જ નહીં. તો બીજા પગમાં કરશો તો પણ બેનિફિટ મળશે. મેં ઘણા પેશન્ટને એક કંધાનો દુખાવો હોય ને બીજી બાજુ અહીંયા ટ્રીટમેન્ટ આપો ને પગમાં તો એનો દુખાવો મટે છે. તમે સર્વાઇકલ સ્પોન્ડિલિસિસનું પૂછ્યું હતું. બરાબર. તો એમાં પણ વેણાનો ઉપયોગ કઈ રીતે કરવાનો. જેને ગરદનની કઈ પણ તકલીફ હોય એના માટે તમે જાતે પણ કરી શકો છો. એ રીતના બીજા વ્યક્તિ પણ તમને કરી શકે છે. કઈ રીતે? મજા આવે છે. સારું લાગે છે. આ રીતે વેલણનો ઉપયોગ આપણે આપણી સ્પાઇનમાં, તમે માંદા નથી અને છતાંય વેલણનો ઉપયોગ આખી સ્પાઇન માટે કરો છો તો તમે માંદા નહીં પડશો. બરાબર. ઓકે. સર્વાઇકલ સ્પોન્ડિલિસિસ થઈ ગયું, સાયટિકા થઈ ગયું, કમર દર્દ થઈ ગયું. હવે તમે કમરનો દુખાવો આ રીતે મટાડો છો ને એ જ પોઈન્ટ પેટ માટે પણ ઉપયોગી છે. થોડાક બદલાઈ જશે. મેં પહેલા જ કીધું કે પગના તળિયામાં જે વચલો પાર્ટ છે એ પેટના, કબજિયાત ને બધા પોઈન્ટ્સ માટેનું છે. બરાબર. પછી બીજા કયા પોઈન્ટ છે કબજિયાત માટેના? આપણી નાભી છે ને, નાભી. બરાબર. નાભી ઉપર પ્રેશર નહીં લેવાનું. નાભી ઉપર કોઈ દિવસ પ્રેશર નહીં લેવાનું.
સિવાય કે ચેક કરવું હોય પેચુટી ખસી છે કે નહીં. બરાબર. નાભીની બાજુમાં 1 ને 2 અંગૂઠા મૂકીને એક પોઈન્ટ આવે છે. એ પાચન પ્રક્રિયાને સારી રાખશે અને 2 બાજુ આવે છે. એ પોઈન્ટને લઈ શકાય છે. નાભીથી 1 અંગૂઠો નીચે, જેને પગમાં સોજા આવતા હોય કે જેને ઈડીમાં થઈ ગયું હોય, એના માટે નાભીથી 1 અંગૂઠો નીચે પોઈન્ટ છે, એના પર પ્રેશર લેવાથી પગના સોજામાં રાહત થાય છે. શરીરમાંથી જે એક્સ્ટ્રા વોટર છે એને ડ્રેનેજ કરવું હોય તો હેલ્પફુલ થાય છે એ પોઈન્ટ. પછી નાભીથી આટલું દૂર આ પોઈન્ટ બેનિફિશિયલ છે પાચન પ્રક્રિયાને સારી રાખવા માટે. અને એનાથી થોડુંક ઉપર આપણે જે રિબ કેજ જ્યાં આવે છે એ પોઈન્ટ. આ બધા પોઈન્ટ લેતી વખતે બી ખાસ ધ્યાનમાં રાખવાનું, જેમાં પછી તાત્કાલિક નહીં લેવાનું. આ તો હંમેશા ખાલી પેટે જ લેવાની ટેવ રાખજો. અને જે લોકોની ફાન બહાર છે એ લોકો માટે ફાનને પકડીને હલાવવાનું, મસાજ કરવાની. નાભી ઉપર પ્રેશર નહીં લેવાનું. બરાબર. નાભીથી 2 અંગૂઠા દૂર બંને બાજુ. આ નાભી છે, અહીંથી આ 1 અંગૂઠો અને બીજો અંગૂઠો દૂર. આ 2 બાજુ એક પોઈન્ટ છે બહુ અગત્યનો. એ લોકલ પોઈન્ટ છે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે. ત્યારબાદ નાભીથી 1 અંગૂઠો નીચે એ જે પોઈન્ટ છે એ લોકલ પોઈન્ટ તરીકે બી કામ કરશે અને પગના સોજા કે એડીમાં હોય તો એની તકલીફમાં પણ મદદ કરશે. હું સપોર્ટિંગ પોઈન્ટ કહું છું. બરાબર. આ સપોર્ટિંગ પોઈન્ટ છે, હેલ્પ કરશે. પછી આ નાભી છે, નાભીથી આટલું દૂર જ્યાં હાથ પડે છે ત્યાં પોઈન્ટ છે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે. અને એનાથી થોડુંક ઉપર જ્યાં આપણે રિબ કેજ ભેગી થવા લાગે છે ત્યાં એ પોઈન્ટ છે. અહીંયા બધે આરામથી પ્રેશર લેવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ સારી થાય છે. અને જે લોકોની ફાન બહાર છે, પેટ બહાર છે, એ લોકો માટે પેટ પકડીને હલાવો. હલાવવાની રીત એ નહીં કે જોરથી અને સ્પીડમાં, આરામથી. ખાલી સવારે ઉઠીને 1 મિનિટ માટે કરશો, ખાલી 1 મિનિટ માટે, તો પણ તમે જોશો કે અંદરના બધા મૂવમેન્ટ્સ આવી જશે ને, એટલે કચરો બહાર નીકળવામાં સહેલાઈ થઈ જશે. ખાલી 1 મિનિટ માટે પ્રયોગ કરી જોજો. 1 અઠવાડિયા માટે નો અનુકૂળ લાગે તો આગળ નહીં કરવાનું. જો 1 અઠવાડિયામાં પ્રયોગ કરશો અને સારું લાગે તો કન્ટિન્યુ કરજો. બરાબર. પિંડરીમાં વેણું ફેરવવાથી પેનીના દુખાવામાં પણ મદદ થાય છે. અને પેનીના દુખાવા માટે આગળ આવે. કોકને સિઝનલ પેનીનો દુખાવો હોય, કોકને નિયમિત પેનીનો દુખાવો હોય, કોકને પેનીનો દુખાવો ચપ્પલના કારણે થતું હોય, કોકને કબજિયાતના કારણે પેનીનો દુખાવો થાય, કોકને પિત્તના કારણે પેનીનો દુખાવો થાય. આ બધા ઘણા બધા કારણ છે પેનીના દુખાવા થવા માટે. હવે એના માટે સારામાં સારા પોઈન્ટ કયા? આ જે નીચેનો ભાગ છે ને, આ જે યુ બને છે, આના ઉપર પ્રેશર લેવાનું. આના પર પ્રેશર લેવાથી પેનીના દુખાવામાં ઘણી બધી રાહત મળશે. સાયટિકા માટે પણ હેલ્પફુલ છે. અને હા, એકને એક પોઈન્ટ એવું નહીં માનતા કે એક પોઈન્ટ એક જ વસ્તુ માટે હેલ્પફુલ છે. એક જ પોઈન્ટ ઘણી બધી વસ્તુ માટે હેલ્પફુલ છે. બરાબર. કબજિયાતમાં પણ હેલ્પ કરશે આ વસ્તુ, પેનીના દુખાવામાં હેલ્પ કરશે, ગોઠણના દુખાવામાં હેલ્પ કરશે. કોકને હરસ પાયસની તકલીફ હોય તો એના માટે પણ આના પોઈન્ટ્સ, આ નીચેના પોઈન્ટ્સ અને આ યુ ખૂબ હેલ્પ કરે છે. વેણું ફેરવવાની જે રીત કીધી હતી ને, વેણું ફેરવવાનું કીધું હતું ને શોલ્ડર માટે, કારણ કે શોલ્ડરનો દુખાવો એના કારણે થાય છે, આના મસલ સ્ટીફ થઈ જાય છે એના કારણે. તો વેણું આ રીતના અહીંયા ફેરવશો એનાથી ફાયદો થશે. અને એના માટે બીજું, શોલ્ડર માટે આ સપોર્ટિંગ પોઈન્ટ છે. અને શોલ્ડરના દુખાવા માટેનો ડાયરેક્ટ પોઈન્ટ ટચલી આંગળીની બાજુમાં. આ શોલ્ડરના દુખાવા માટે બેનિફિશિયલ રહેશે. બે હાથમાં. આ મારો જમણો હાથ છે તો મારા જમણા શોલ્ડર માટે બેનિફિશિયલ છે, ડાબો છે તો ડાબા માટે બેનિફિશિયલ છે. બરાબર. હા, પ્રેશર દેવાનું આ રીતના કરવાનું. જો જાતે કરવું હોય ને તો આમ થઈ શકે. અંગૂઠાથી આમ સપોર્ટ લઈ લેવાનો ટચલી આંગળીનો અને આમ જાતે કરવાનું. ખોટું કરો છો. અંગૂઠો લેવાનો, આંગળીમાં ભરાવાનો. આમ અંગૂઠો આંગળીમાં ભરાવો અને આ રીતે શોલ્ડર માટે. હવે શોલ્ડરથી થોડાક નીચે આવશો. બરાબર. આ જે ઉપસેલો ભાગ છે અહીંયા રીતે પ્રેશર લેશો એટલે ગોઠણના દુખાવા માટે. અહીંયા લેશો એટલે ગોઠણના દુખાવા માટે. રાઈટ. અહીંથી પાછા થોડાક નીચે ઉતરો. અહીંથી હજી નીચે ઉતરો
એટલે પાછો કમરનો દુખાવો, થાપાનો દુખાવો અહીંયા આવી જશે. હવે જેમ હાથમાં દેખાડ્યું એમ જ પગમાં છે. હવે પગમાં શોલ્ડર માટે, હિપ્સ કે એના માટે, સાઇટિકા છે, હિપ્સ છે, એની કંઈ પણ તકલીફ છે એના માટે અહીંયા, અને ગોઠણ માટે. આ બધા સપોર્ટિંગ પોઈન્ટ છે, બહુ હેલ્પ કરશે. અને એને લેવાની રીત આ રીતના, આ રીતે આને લઈ શકાય છે. અમને મજા આવે છે. પ્રીતિબેન આપણી સાથે છે અને એમને ગોઠણની તકલીફ કીધી છે. ઓકે, અને ડૉક્ટર એમ કહે છે કે ગોઠણનો ઘસારો છે અને ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. ઓકે, 60 વર્ષની ઉંમર છે, ની રિપ્લેસમેન્ટ કરાવવાનું ડૉક્ટરે સલાહ આપી છે. હવે આપણે એના માટે જોશું કે ની રિપ્લેસમેન્ટ વગર એક્યુપ્રેશર દ્વારા કેમ એ એના ગોઠણને સારું રાખી શકશે અને મેનેજ કરી શકશે. તો એના માટે થોડુંક જાણી લેવું આપણા માટે જરૂરી છે. તમને ગોઠણ ક્યારે ક્યારે દુખે છે? બેઠતા વખતે દુખે છે, નીચે બેસવાની મનાઈ છે તો બી દુખે, ચાલતી વખતે દુખે છે, બાકી નથી દુખતું. દાદરા ચડતી ઉતરતી વખતે તો દુખે. ચડતી વખતે કે ઉતરતી વખતે? ચડતી વખતે. ઉતરતી વખતે તકલીફ નથી. અમુક લોકોને ગોઠણે દુખાવાની તકલીફ ઉતરતી વખતે થાય છે. બરાબર, એ કેસ અલગ હોય, આ કેસ અલગ હોય. તમને ગોઠણમાં કઈ બાજુ દુખે છે? અહીંયા દુખે છે, વચમાં દુખે છે, આ બાજુ દુખે છે, આમ સાઈડમાં દુખે છે. ઓકે, સોજો છે ત્યાં કે નથી? સોજો છે. બરાબર. હવે અમુક લોકો છે ને એક મિસ્ટેક કરતા હોય, પાણી કઢાવી લે છે. બરાબર, એ કોઈ દિવસ નહીં કરવાનું. ત્યાં પાણી ભરાણું છે તમારા મસલ્સને પ્રોટેક્શન આપવા માટે. તમારા મસલ્સને પ્રોટેક્શન આપવા માટે ત્યાં પાણી ભરાણું છે, નહીં ખેંચાવાનું. પાણી ખેંચાવશો ફોર ટાઈમ બિંગ તમને રાહત લાગશે, પછી ત્યાં સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપશે એટલે કદાચ 2-3 વર્ષની 4 વર્ષની તમને રાહત થઈ જશે. પણ પાણી ભરાણું છે તો તમારા હિત માટે છે, એને રહેવા દેવાનું. ઓકે, આ બેનને આપણે રજા આપીએ. થેન્ક યુ. તમારો અનુભવ કેવો હોય છે? ખૂબ જ સરસ અનુભવ હતો ને એકદમ રિલેક્સ થઈ ગઈ. મેં તો બધા પોઈન્ટ ગયા ને. હજુ ખાલી આ ડેમોન્સ્ટ્રેશન છે. આમને ખાલી 15 કે 20 મિનિટની ટ્રીટમેન્ટ મળે ને, એક્યુપ્રેશર કે એક્યુપંચર નહીં, તો મારા ખ્યાલથી મને નથી લાગતું કે આનો અઠવાડિયાથી વધારે કેસ ચાલે. અઠવાડિયામાં પૂરું. કારણ કે નવો દુખાવો છે. મારી પાસે એક ક્લિનિકમાં પેશન્ટ આવે છે, 8 વર્ષથી એને સાઇટિકાની તકલીફ છે. ઉંમર છે 68. 60 વર્ષની ઉંમરથી સાઇટિકા થઈ ગયું હતું અને 68 વર્ષની ઉંમર છે 68ની, અને તો પણ એને સાઇટિકાની તકલીફ છે. ઇમેજિન કરો, પગ ઠંડો પડી જાય છે, મંડાતો નથી, લવકાર આવે છે. 22 દિવસ થયા અને 30% રાહત છે. ફક્ત એક્યુપંચર આપું છું, બીજું કંઈ નહીં, ઓનલી એક્યુપંચર. કારણ કે એક્યુપંચરનું રિઝલ્ટ એક્યુપ્રેશર કરતાં સ્પીડમાં આવે છે. એટલા માટે તમને અત્યારે દુખાવો છે ગોઠણમાં, ઝીણો દુખાવો ચાલુ છે. પગ અહીંયા રાખજો, જમણો પગ ઉપર રાખ્યો છે, તો વચલી 2 આંગળી છે ને એ 2 પગ છે. તો આમાંથી આપણો જમણો પગ કયો? આ 2 આંગળીમાંથી એક ડાબો પગ છે ને એક જમણો છે, તો જમણો પગ કયો? વેરી ગુડ. આ જ જમણો પગ છે અને આ ડાબો પગ છે. બરાબર છે. આપણા પગમાં કેટલા સાંધા આવે છે? 3. ઓકે, 3 સાંધાના અહીંયા મને ડેમોન્સ્ટ્રેશન આપો, કઈ રીતે છે? ઓલી બાજુ છે, દેખો. એકદમ સહેલું છે, એકદમ સહેલું છે. આપણા ધડમાંથી આપણું પગ બહાર નીકળે છે, એમ આ ધડમાંથી આ પગ બહાર નીકળે છે. એટલે સૌથી પહેલો સાંધો આ થયો, વચલો સાંધો અહીંયા એકદમ વચલો પોઈન્ટ, અને ઉપર આ એન્કલ. બરાબર, પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો. બરાબર. મેં હજી હમણાં 1 મિનિટ પહેલા અહીંયા કંઈક ગોઠણનો પોઈન્ટ બતાવ્યો, એ ક્યાં હતો? સાઈડમાં મેં કીધું હતું કે ગોઠણનો પોઈન્ટ છે ક્યાંક, એ શોલ્ડરનો છે. આ શોલ્ડરનો પોઈન્ટ છે, વચ્ચોવચ્ચ ગોઠણનો પોઈન્ટ છે, અને નીચે હિપ્સનો પોઈન્ટ છે. બરાબર. ઓકે, હવે ગોઠણમાં દુખાવો છે,
સાથે સાથે મેં કીધું હતું કે આપણે સ્પાઇન પણ કવર કરવી પડશે. ઓકે, તો સ્પાઇન ક્યાં છે? આખી સ્પાઇન અહીંથી અહીંયા છે. થોડોક આ બાજુ આવી જાય છે. આખી સ્પાઇન અહીંથી અહીંયા છે. ગોઠણનો દુખાવો છે છતાં આપણે સ્પાઇન કવર કરવાની, બરાબર. પાચન પ્રક્રિયાના પોઈન્ટ કવર કરવાના, મસ્તિષ્કના પોઈન્ટ આપવાના, બરાબર. હવે જે રીતના પગમાં છે એ જ રીતે હાથમાં પણ છે. બોલો, જમણો પગ કયો? ખોટું. મોટી આંગળી, બરાબર. હવે આ આંગળીમાં ગોઠણ કયો? વેરી ગુડ, સાચું. ઓકે, હવે આમને ગોઠણની તકલીફ છે એટલે આપણે અહીંયા પ્રેશર લેશું આ રીતે. એઝ પર એક્યુપ્રેશર એન્ડ ટ્વિસ્ટ થેરેપી, મેં સાયટિકા માટે કીધું હતું કે હરેક આંગળીને ટ્વિસ્ટ કરવાની, બરાબર. એ જ રીતના ગોઠણ માટે પણ કરી શકાય છે. મેં ખાલી ચેક કર્યું, એમને કીધું તો આમનો દુખાવો અંદરની બાજુ છે. મેં ચેક કર્યું, ટ્વિસ્ટ આ બાજુ કરું છું ત્યારે અંદરની બાજુ અમને દુખાવો થાય છે. ક્રોસ ચેકિંગ થઈ ગયું. કેટલું સારું. અમને આ બાજુ ટ્વિસ્ટ કરું ત્યારે તકલીફ બહુ નથી પડતી, આ બાજુ પડે છે, બરાબર. મેં ખાલી 1 મિનિટે તમને પ્રેશર નથી આપ્યું. તમને જે અત્યારે દુખાવો હતો ચેક કરો, કાંઈ જો ફેરફાર હોય તો થોડો ઘણો કંઈ ઊભા થઈને ચાલીને કંઈ પણ. જરૂરી નથી બધાને તાત્કાલિક અસર આવે, અમુકને આવે પણ છે, અમુકને નથી પણ આવતી. લાગતું હોય તો જ હા પાડજો, એમને નહીં પાડતા. કોઈ ટાઈપ પછી થોડોક ફેર દેખાય એવું લાગે છે જ એવું. તો જો આખી ટ્રીટમેન્ટ મળે કે આખું સરખી રીતે કરે તો કેટલું સારું થશે. ગેરંટી આપું છું, ની રિપ્લેસમેન્ટનો જે ખર્ચો છે ને એના કરતાં ઓછા ખર્ચમાં, ઓછા બજેટમાં અને પરમનન્ટ શાંતિ થઈ જશે. હવે ગોઠણ માટે બીજી વાત, લિગામેન્ટ, બરાબર. ગોઠણનો ઘસારો છે, લિગામેન્ટ ઘસાઈ જાય છે, તો એના માટે શું કરી શકાય? લિગામેન્ટમાં શું ઓઇલિંગ, આપણે કે મેજાગરા હોય અને તેલ ઓછું પડ્યું ને, અહીંયા તેલ ઓછું પડ્યું છે, બરાબર. તો એના માટે અખરોટ ખાઈ શકાય, ટોપરું ખાઈ શકાય. ટોપરું અને અખરોટ ખાવાથી સારું રહેશે, ફાયદો થશે એ ગોઠણ માટે. સૂકું ટોપરું ભાગનું, એનાથી યાદશક્તિ પણ વધે છે. સૂકું ટોપરું ખાવાથી યાદશક્તિ પણ વધે છે. બેનનો પ્રશ્ન છે કે એક્યુપ્રેશરનો પોઈન્ટ રોજ ના લેવાય. એ કોના માટે છે? જેના શરીરને એક્યુપ્રેશર અનુકૂળ નથી આવતું કે જેને જરૂરિયાત નથી એને. સામાન્ય રીતે મેં જે કીધું કે મુઠ્ઠી ફેરવવાનું કે પગના ચપ્પલ પહેરવાના એ કરી શકાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે દિવસમાં 2 વાર પણ ટ્રીટમેન્ટ આપો તો પેશન્ટને સારું થાય છે. ઘણીવાર પેશન્ટના બોડીને એક્યુપ્રેશર અનુકૂળ નથી આવતું તો એને અઠવાડિયામાં 2 વાર છે ને આપવાનું જ નહીં, એના માટે બીજો રસ્તો કરવાનો. મારા ક્લિનિકે તમારે કોઈને કદાચ ક્યારેય સલાહ લેવી હોય તો આવવાની છૂટ છે, વેલકમ છે. હું ખાલી સલાહ આપવાનો ચાર્જ નથી લેતો, હું ટ્રીટમેન્ટ આપું છું એનો જ ચાર્જ લઉં છું. અને આપ સૌ મને સાંભળ્યો એના માટે થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.